વરસાદે ભૂક્કા બોલાવ્યા કારણ કે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદ શહેરના માર્ગો સ્વિમિંગ પુલ બની ચૂક્યા છે। સુરત જેવી સ્થિતિ હાલ અમદાવાદની થાય તેવી અત્યારે જોવા મળી રહી છે સ્થિતિ। અમદાવાદમાં પ્રી મોન્સૂનની વાર્તા જોવા મળી રહી છે। જે વાત કરવામાં આવી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી કરાય છે, પરંતુ અહીં કંઈક દ્રશ્યો અલગ છે। કુદરતની પહેલી પરીક્ષામાં અમદાવાદ મનપા સુપર ફેલ સાબિત થઈ છે। આ દ્રશ્યો એના પુરાવા છે। આ જોઈ લો, આ કયા પ્રકારે ગોઠણ સુધીના પાણી રસ્તા ઉપર ભરાઈ ચૂક્યા છે। અનેક વાહન ચાલકો તે પોતાના વાહનો દોરીને લઈ જઈ રહ્યા છે કારણ કે આ પાણીમાં વાહન ચલાવવાથી વાહન બંધ થઈ ચૂક્યા છે। બીજી તરફ શાળાએ જતા જે વિદ્યાર્થીઓ હતા અને તેઓ હવે આ પાણી ભરાયેલા છે તેની વચ્ચે અટવાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારો અમદાવાદના એવા છે જે આ જ પ્રકારે જળબંબાકારની સ્થિતિ છે, જ્યાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે, ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, તેની વચ્ચે વાહનો બંધ થતા જોવા મળ્યા છે। અને સ્થિતિ તો એ પ્રકારની પણ છે કે રિક્ષાઓ છે એ પણ અડધી ડૂબી ચૂકી છે, ટુ વ્હીલર પણ અડધા ડૂબી ચૂક્યા છે। માણેકબાગ સહિતના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે અને આજે ઊંચાઈ પરથી લેવામાં આવેલા આ દ્રશ્યો તેની સાક્ષી પૂરી રહ્યા છે। અને બીજી તરફ વાહનો બંધ થવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરતા જોવા મળી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ હાલ અમદાવાદ શહેરની આ જોઈ લો કે માત્ર 3 કલાકની અંદર વરસેલા વરસાદના કારણે એસટી હાઈવે હોય, વસ્ત્રાપુર, આલ્ફા-1 મોલ, બોપલ, ઘુમા, જોધપુર, મકરબા, કયા વિસ્તારના હું નામ લઉં, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, રસ્તાઓ સ્વિમિંગ પુલમાં તબદીલ થઈ ચૂક્યા છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને મનપા માત્ર તમાશાધીન જોવા મળી રહ્યું છે કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના નામ પર અહીં કોઈ પણ પ્રકારની કામગીરી જોવા નથી મળી। અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે। ભારે વરસાદની વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા પર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। આ તરફ હાલ અખબારનગર ડી-કેબિન અંડરપાસ પણ ગળાડૂબ પાણીમાં હોવાને કારણે અત્યારે બંધ કરવાની પણ ફરજ પડી ચૂકી છે। તો સતત જળબંબાકારની સ્થિતિ અમદાવાદમાં આ જોઈ લો આપ કે કયા પ્રકારે 3 કલાકમાં વરસેલા આ વરસાદ બાદ કયા પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે। જળબંબાકારની આ સ્થિતિ છે। 2-3 ઇંચ વરસાદમાં જ અમદાવાદના શહેરીજનો રામ ભરોસે જોવા મળી રહ્યા છે। કર્ણાવતી સામેનો રોડ પાણીમાં ગરકાવ છે। એસટી હાઈવે પર જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં પણ 2-2 ફૂટ સુધી પાણી ભરાયા છે। અમદાવાદ મહાનગરપાલિકાનું તેના કારણે આ પાણી મપાઈ ચૂક્યું છે। આ ક્લબો 7 પાસેના આ દ્રશ્યો છે। જોઈ લો આપ કયા પ્રકારે જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી, જ્યાં રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા, એની આ સ્થિતિ જોઈ લો। રિક્ષા અડધી ડૂબી ચૂકી છે, વાહનો અહીંથી પસાર થાય તેવી કોઈ શક્યતા નથી। સાઉથ બોપલનો આ પોશ વિસ્તાર છે, ક્લબો 7 પાસેનો આ વિસ્તાર જે અત્યારે પાણીમાં ડૂબી ચૂક્યો છે। તો બીજી તરફ જે અન્ય વિસ્તારો છે મકરબા સહિત આ તરફ માણેકબાગ, શિવરંજની, જે આ સાથે જ અને જે આનંદનગર સહિતના વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। જે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી રહ્યા છે, ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની વચ્ચે જે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આ જુઓ કયા પ્રકારે આ માણેકબાગ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં બીઆરટીએસ ટ્રેકમાં જ્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને ત્યાં બસ પણ નથી ચાલી શકતી। તો તમે એના ઉપરથી અંદાજે લગાવી શકો છો કે ટુ વ્હીલરની હાલત શું થાય, રિક્ષા ચાલકોની હાલત શું થાય। અને હવે જ્યારે આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે ત્યારે 1-2 કર્મચારીઓ હવે આવ્યા છે અને ડ્રેનેજની જે લાઈનો છે, જે ડ્રેનેજના ઢાંકણાઓ છે તેને ખોલી અને આ પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ તરફના આ દ્રશ્યો જોઈ લો કે કયા પ્રકારની આ કામગીરી જે કરવામાં આવી છે કારણ કે પાણીની અંદર કચરો તણાતો પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદની શાળાઓમાં બાળકોને વહેલા છોડવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે। આ જળબંબાકારની સ્થિતિને લઈને આ આદેશ કરાયો છે। શાળાઓમાં બાળકોને વહેલા છોડી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે કારણ કે અમદાવાદના અનેક રસ્તાઓ અત્યારે પાણીમાં ડૂબી ચૂક્યા છે અને તેને લઈને હાલ આ સ્થિતિ જોવા મળી રહી છે અને વિદ્યાર્થીઓને હાલ વહેલા છોડી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। અમદાવાદ ડીઈઓ શાળામાં રજાઓની આચાર્યને જવાબદારી સોંપી છે। જળબંબાકારની સ્થિતિને લઈને આ પ્રકારની જે હાલ જોવા મળી રહી છે સૂચના કે બાળકો છે તેમને વહેલા છોડી દેવામાં આવે જેથી કરી અને પોતાના ઘરે સુરક્ષિત રીતે તેઓ જઈ શકે કારણ કે હજુ પણ અમદાવાદમાં જ્યારે ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે, રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને તેની વચ્ચે આજે વહેલી સવારે જ્યારે બાળકો શાળાએ પહોંચ્યા હતા હવે તેમના
જ્યારે છૂટવાનો સમય થઈ ચૂક્યો છે ત્યારે આ બાળકોને વહેલી તકે તેમના ઘરે પરત ફરે તે માટે વહેલા છોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે, એટલે કે વહેલી તેમને રજા શાળાઓમાંથી આપી દેવામાં આવી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની આ સ્થિતિ છે। 2-3 ઇંચ વરસાદની અંદર આ પ્રકારની સ્થિતિ। પશ્ચિમ ઝોનમાં 1 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ સાથે શહેરના જે અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। મીઠાખાડી સહિતના અંડરપાસ જેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। આજે વહેલી સવારથી 9 વાગ્યાથી આ પ્રકારની સ્થિતિ છે અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ગોઠણડૂબ પાણી એસટી હાઈવે, વસ્ત્રાપુર, આલ્ફા 1 મોલ, બોપલ, ઘુમા, જોધપુર, સાઉથ બોપલ આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। માત્ર 3 કલાકની વરસાદની આ બેટિંગ અને તેમાં અમદાવાદ જળમગ્ન થતું જોવા મળી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરીની હવા નીકળી ચૂકી છે એસટી હાઈવેથી લઈ બોપલ સુધી, જ્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ સાથે વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। જો કે હવામાન વિભાગે અત્યાર સુધીમાં રાજ્યમાં જે 4 સિસ્ટમ સક્રિય બની છે તેને લઈને અમદાવાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું અને તેને લઈ ભારે વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી વિઝિબિલિટી જે પ્રકારે ડાઉન થઈ હતી અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આ વરસાદના કારણે જળભરાવની સ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ સ્થિતિ કયા પ્રકારની અમદાવાદના પોશ ગણાતા વિસ્તારની છે। ક્લબો 7 પાસેના આ દ્રશ્યો જે અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં અડધી ગાડી ડૂબી ચૂકી છે, રિક્ષાઓ અડધી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યા છે અને આ સ્થિતિ, આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે જાણે કે સુરત જેવી હાલત અમદાવાદની થવા જઈ રહી છે। સુરતમાં જે પ્રકારે ખાડીપુર આવ્યું હતું ત્યાં પણ આ જ પ્રકારે પાણી ભરાયેલા હતા અને હવે આ જ પ્રકારના જે દ્રશ્યો છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। ક્લબો 7 પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં ગાડીઓ અડધી પાણીમાં ડૂબી ચૂકી છે અને ત્યાં ગાડીઓ બંધ થઈ ચૂકી છે। લોકો છે તેમને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવી રહ્યા છે, તેમાં નાના બાળકો છે તેમને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો સ્થિતિ એ પ્રકારની છે કે અનેક વાહનો બંધ થઈ ચૂક્યા છે, જે વાહન ચાલકો અત્યારે જીવના જોખમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે તેવું કહેવું પણ ખોટું નથી, કારણ કે પહેલા જ્યારે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થતા તો ક્યાંક રસ્તામાં ખાડો ન આવી જાય તેનું ધ્યાન રાખતા હતા, પરંતુ આજે રસ્તા પરથી પસાર થતા સમયે ક્યાંક પાણીનો ભરાવો ન હોય તેનું ધ્યાન રાખતા જોવા મળી રહ્યા છે વાહન ચાલકો। એટલે કે વાહન ચાલકોના નસીબમાં હાલ તો જોવા મળી રહી છે તો આ મુસીબત એ પછી જ્યારે પ્રી મોન્સૂન કામગીરીના નામ પર ખાડા ખોદી નાખવામાં આવ્યા હોય કે પછી આ પ્રી મોન્સૂનની કામગીરી બાદ આ પ્રકારની જળભરાવની સ્થિતિ હોય, તેમાં પીસાવવું પડી રહ્યું છે તો માત્ર જનતાને, કારણ કે માત્ર જ્યારે 3 કલાકની અંદર આ વરસાદ વરસે અને આ પ્રકારની સ્થિતિ થાય, વહેલી સવારે લોકો જ્યારે પોતાના નોકરી ધંધાએ નીકળ્યા હતા અને એવામાં પાણી ભરાતા તેઓ ફસાઈ ગયા હતા। જે સદનસીબ હતા તેઓ પહોંચ્યા, પરંતુ અમુક લોકો આ પ્રકારે ફસાયા છે। વધુ વિગતો મેળવી અમારા સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, આપ જ્યાં ઉપસ્થિત છો લોકોને કયા પ્રકારની મુશ્કેલી અને કેવી પ્રી મોન્સૂનની આ કામગીરી? ગીતા, હું અમદાવાદના આ હેબતપુર વિસ્તારમાં છું અને આપ જોઈ રહ્યા છો કે આ હેબતપુરમાં પાણી જ નજરે પડી રહ્યું છે। જલભરાવની પરિસ્થિતિ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે અહીંના સ્કૂલના બાળકોને પણ વહેલે છોડી દેવામાં આવ્યા છે। જોકે અહીંયા સ્થાનિક કોર્પોરેટર જે છે તે પણ અહીંયા આગળ જ છે, કારણ કે અહીંયા આગળ સૌથી વધુ પાણી ભરાવાની જે સમસ્યા છે તે અહીંયા આગળ ઊભી થઈ છે। આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે હવે અહીંયા આગળ વરસાદ પડતો નથી પરંતુ પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। કેટલી તકલીફ છે અહીંયા આગળ? આપ તો અહીંના સ્થાનિક કોર્પોરેટર છે, પણ તમારી જોડે વાત કરું છું, 10 મિનિટ આવો, હું તમને કોલ કરું છું। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ સતત પાણીનો ભરાવ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે બાળકો છે તે પણ અહીંયા આગળ પાણીમાં ફસાઈ ગયા છે। આપનો જે વિસ્તાર છે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે, કઈ રીતની મોન્સૂનની કામગીરી અહીંયા આગળ કરવામાં આવી? મોન્સૂનની કામગીરીમાં બેન એવું છે કે અત્યારે સવારથી લગભગ 7 વાગ્યાથી આજે 11 વાગ્યા સુધી સતત વરસાદ ચાલુ છે, એટલે મોન્સૂનની કોઈ પણ કામગીરી હોય તો પાણીનો ફ્લો જલ્દી જાય નહીં, બાકી આમ જનરલી પાણી ભરાતું નથી, 10-15 મિનિટમાં પાણી ઉતરી જાય છે।
હેબતપુર વિસ્તાર થલતેજ વોર્ડમાં આવે છે અને અહીંયા આવી સમસ્યા હોય તો એ સારી બાબત નથી. પણ બેન એમાં કેવું છે કે આટલો બધો કુદરતી આફત કહેવાય, આ કુદરતી વરસાદ છે એમાં કોઈ આપણે તો એવી તૈયારી પણ કરી હતી, આપણે તો આ આફત માટે તૈયાર પણ હતા. પણ મેડમ આટલો બધો વરસાદ આવેલો હોય, 4-5 ઇંચ વરસાદ આવી ગયો હોય, સતત 4 કલાકથી વરસાદ ચાલુ હોય તો એમાં તંત્ર બી આગળ શું કરી શકે પછી? પ્રશાસનને કામગીરી તમે તો અહીંયા જોવા મળી રહ્યા છો, પરંતુ ક્યાં આગળ કઈ જગ્યાએ કામગીરી ચાલે છે? ગામની ભાગોળે કામ કરી રહ્યું છે. હું અત્યારે કેનાલી સ્કૂલે બાળકોના મદદ કરવા માટે આવે છે. બાળકો પણ ફસાયા છે. આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું. સંવાદદાતા કુશાંક સોની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંક, આપ અત્યારે કયા વિસ્તારમાં છો? શું સ્થિતિ છે ત્યાં? ગીતા, એક તરફ 9 વાગ્યાથી વરસાદ ચાલુ છે, લગભગ 3.5 કલાક જેટલો સમય વીતવા આવ્યો છે, પરંતુ હજી સુધી વરસાદ બંધ નથી થયો. બીજી તરફ પાણી ઓસરી નથી રહ્યા. મહાનગરપાલિકાનું તંત્ર હજી સુધી જોવા નથી મળી રહ્યું અને કામગીરી કરતો હોય તો ક્યાં આગળ છે તે જાણી નથી શકાયું. એબીપી અસ્મિતા હાલ ધરણીધર દેરાસર 4 રસ્તા પર છે અને અહીંયા આગળ આપ દ્રશ્યો જુઓ. અહીંયા આગળ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે જ્યાં વાહન ચાલકોની હેરાનગતિ આપ જુઓ. ટ્રાફિક પોલીસની જવાબદારી છે તે અહીંયા આગળના સ્થાનિકો કરી રહ્યા છે. લોકોને વાહનો અહીંયા આગળ ન લાવવા માટે લોકોને સતત હાથ હલાવીને ના પાડી રહ્યા છે, કારણ કે ઢગલો થયો છે અહીંયા આગળ વાહનોનો, જે વાહનો બંધ થઈ ગયા છે. અને તેવા સંજોગોમાં અત્યારે ટ્રાફિકનું સંચાલન કરવું, વાહનો જે બંધ પડી ગયા છે તેને દૂર કરવા કે પછી જે વાહનો અહીંયા આગળ આવી રહ્યા છે તેને રોકવા, આ પ્રકારની મુશ્કેલી અહીંયા આગળ ઊભી થઈ રહી છે. એક તરફ માઇક્રો ટનલિંગની પદ્ધતિ છે તે અમદાવાદ મહાનગરપાલિકાએ 4 મહિના પહેલાં શરૂ કરી, જે કામગીરી અનુસાર માણેકબાગથી લઈ ધરણીધર અને અંજલી 4 રસ્તાનું પાણી સીધું સાબરમતી નદીમાં છોડી શકાય તે પ્રકારની વાતો કરવામાં આવી હતી. અને થોડાક સમય પહેલાં અધિકારીઓ અને પદાધિકારીઓ નિરીક્ષણ કરવા માટે પણ ગયા હતા, પરંતુ તે પ્રોજેક્ટ પણ હજી સુધી ચાલુ નથી થઈ શક્યો. વેસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી છે તે ચાલુ થવાની હતી, તે પણ હજી સુધી નથી થઈ શકી. અને જ્યારે પણ પૂછવામાં આવ્યું ત્યારે એમ જવાબ આપવામાં આવ્યા કે લાંબા ગાળાના પ્રોજેક્ટ છે, તેના કારણે સમય લાગશે. પણ સમય લાગે તો તેના કારણે હેરાનગતિ નાગરિકોને થાય તે કઈ રીતના ચલાવી શકાય. કોર્પોરેટરો પણ અહીંયા આગળ જોવા નથી મળી રહ્યા. ધારાસભ્યો સ્વાભાવિક રીતે ટેલિફોનિક માહિતી ચોક્કસથી લઈ રહ્યા છે અને સૂચનાઓ પણ જરૂરી આપી રહ્યા છે, પરંતુ અહીંયા આગળ જે પરિસ્થિતિ છે, ખાસ તો વરસાદ પડ્યો છે, વરસાદ બંધ નથી થઈ રહ્યો. અને જે કોર્પોરેટર મને કહી રહ્યા હતા કે આ કુદરતી આફત છે, આ કુદરતી આફત નથી. 2 કે 3 ઇંચમાં સામાન્ય વરસાદમાં પણ પાણી છે તે ઓસરી જતા હોય અથવા પોતાની જગ્યા કરતા હોય, પરંતુ આ રીતે નાગરિકોની સ્થિતિ જોઈ અને કોર્પોરેટરો જો મેદાનમાં ઉતરે, ગ્રાઉન્ડ પર ઉતરે, તો તેમને આઈડિયા આવી શકે કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ થાય છે. કારણ કે આ જે તમામ લોકો ઊભા છે તેમના વાહનો બંધ નથી થયા, તેમના વાહનો ચાલુ છે, પણ તે લોકો મૂંઝવણમાં એ રીતના મુકાયા છે કે તેમને બ્રિજ ક્રોસ કરીને જવું છે અને જાય કેવી રીતના. કારણ કે આગળનો આપ જે રસ્તો જોઈ રહ્યા છો તે ધરણીધર દેરાસરનો છે અને તે આખો પેક છે. આવા સંજોગોમાં અહીંયા આગળના નાગરિકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. જે ચાલતા લોકો આવી રહ્યા છે તેમના વાહનો બંધ થઈ ગયા છે અને એક બાદ એક સ્થળ ઉપર તેઓ મૂકીને પોતાના વાહનો નિયત ઠેકાણા પર પહોંચી રહ્યા છે. બીઆરટીએસની બસો પણ નિર્ણયનગર ગરનાળું છે તેમાં બંધ થઈને ફસાઈ ગઈ હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે, જ્યાં આગળ બસને કાઢવા માટે અન્ય બસનો સહારો લેવો પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે. એક વૃદ્ધ મહિલા અહીંયા આગળથી જઈ રહ્યા છે, તેમની હાલત અત્યારે આપ જોઈને સમજી શકતા હશો કે અમદાવાદ મહાનગરપાલિકાએ આ પ્રકારની બાબતોની ચિંતા કરી હોત તો પરિસ્થિતિ આજે અત્યારે આ પ્રકારની ન થતી. વરસાદની ઋતુ છે, ચોમાસાની ઋતુ છે, સ્વાભાવિક રીતે વરસાદ પડે છે અને આટલા વર્ષોનો અનુભવ છે કે પાણી છે તે ઓસરતા નથી. તેમ છતાં પણ શા માટે તે જ્ઞાન લઈને અમદાવાદ મહાનગરપાલિકા કામગીરી કરતું નથી? વર્ષ પ્રતિ વર્ષ વીતતા જાય અને શહેરની સ્થિતિ દર ચોમાસે બગડતી જાય છે. દર ચોમાસે વરસાદના પાણી છે તે નજીવા વરસાદમાં ભરાઈ જતા હોય છે અને સ્કૂલો છૂટવાનો ટાઈમ હવે થઈ ગયો છે. જે 10 વાગ્યાનો સમય હતો તે તો હજી પણ સમજી શકાય કે જે ઉંમરલાયક વ્યક્તિઓ અથવા જે સમજી શકે તે પ્રકારના વ્યક્તિઓ હતા, તેઓ ધંધા રોજગાર પર જવા માટેના લોકો હતા, પરંતુ હવે જે સમય છે તે સવારની પાળી છૂટવાનો સમય છે. અને આવા સંજોગોમાં જે માતા પિતા છે તેમની ચિંતામાં વધારો થશે, કારણ કે શાળાએથી પોતાના બાળકને લાવવું કેવી રીતના, લઈને તેમને પરત મૂકવું કઈ રીતના, કારણ કે જ્યાં પણ જુઓ અમદાવાદના મોટાભાગના રસ્તાઓ જળબંબાકાર સ્થિતિમાં છે. આવા સંજોગોમાં જે પણ વાહન ચાલકો જ્યાં પણ ઊભા છે ત્યાં આગળ પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે અહીંયા આગળ પાણી ઓસરે અને ક્યારે તે લોકો અહીંયા આગળથી બહાર નીકળે. આખે ઇન્ટરનલ રોડ જે બીજા આવેલા છે ત્યાં આગળ પણ લોકો પોતાના વાહનોમાંથી પાણી બહાર કાઢવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે. નથી સહકાર મળી રહ્યો ટ્રાફિક પોલીસનો કે નથી સહકાર મળી રહ્યો અમદાવાદ મહાનગરપાલિકાનો. અહીંયા આગળથી પસાર થઈ શકે છે તો માત્ર બસો અને મોટી ગાડીઓ, તેના સિવાય રિક્ષા, 2 વ્હીલર ચાલકો, તેની સાથે અન્ય ગાડીના ચાલકો છે તે તમામ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે.
ટ્રાફિકના નિયમો તોડવા પડે તો તોડી રહ્યા છે, કારણ કે એક જગ્યાએથી નીકળીને તેઓ બીજી જગ્યાએ જવા માગે છે, પણ વરસાદી પાણી એ હદે ભરાયેલા છે કે તેઓ એક સ્થળેથી બીજી સ્થળે જઈ નથી શકતા. કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ, ડ્રેનેજ વિભાગના હોય કે રોડ વિભાગના હોય, તમામ લોકોએ આ બાબતને સમજવી પડશે કે આ તમામ લોકો કરદાતાઓ છે, જેની કર બાકી હોય, જેનો કર બાકી હોય તો જઈને સીલ મારવામાં આવતા હોય છે, પરંતુ તેઓ પ્રાથમિક સુવિધાના તો હકદાર છે અને તે સુવિધા જો કોર્પોરેશન ન આપી શકતું હોય તો તેમણે ખરેખર વિચારવાની આવશ્યકતા છે કે માત્ર 3 ઇંચ વરસાદમાં અમદાવાદ શહેરની આ પ્રકારની પરિસ્થિતિ કેવી રીતના થઈ શકે. જે 18,000 કરોડનું બજેટ, વાર્ષિક બજેટ અમદાવાદ મહાનગરપાલિકા નાગરિકો માટે મૂકતું હોય છે, તે 18,000 કરોડ રૂપિયાનો ઉપયોગ આ બધી બાબતો માટે ન થઈ શકે તો તે નાગરિકો માટે શું કામનું, તે ખરેખર એક સવાલ ઊભો થઈ રહ્યો છે અત્યારે. અને ચોમાસું અન્ય શહેરોની સરખામણીએ હજી એટલું અમદાવાદમાં બેઠું નથી. આવા સંજોગોમાં પણ અમદાવાદ શહેરની આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય તો તે ખરેખર દાનતમાં ખરાબી છે અથવા ઈચ્છાશક્તિનો અભાવ છે. જે પણ ગણો એ પણ અમદાવાદની હાલત ખૂબ જ દયનીય છે અને અધિકારીઓ એક વખત ગ્રાઉન્ડ ઉપર નીકળશે તો તેમને આઈડિયા આવશે કે ખરેખર અમદાવાદ શહેરની હાલત કયા પ્રકારની છે અને આ પ્રકારની પરિસ્થિતિ પાછળ ખરેખર જવાબદાર કોણ છે. જી ચોક્કસથી કુશાંક, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો આ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરની જે જોવા મળી રહી છે, હવે નજર એ વાત પર છે કે આખરે આ પાણી ક્યારે ઓસરે છે. હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ અલગ અલગ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદ વરસ્યો. સવારે 10 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 8.7 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા તમામ જગ્યા પર જળબંબાકારની સ્થિતિ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આપણી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે. જે કલ્પેશ, અંબાલાલ પટેલની શું આગાહી છે? હજુ પણ આગામી કેટલા દિવસ આ જ પ્રકારે વરસાદનું જોર રહેશે? અમદાવાદ માટે હજુ પણ આગામી 24 કલાક જે છે ભારે છે અને અમદાવાદ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અત્યારે આપણી સાથે છે. કાકા, હજુ પણ અમદાવાદ, ઉત્તર ગુજરાત કેટલું જોખમ? હજુ પણ આગામી 24 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ લગભગ ઝાપટા એક પછી એક ઝાપટા આવવાની શક્યતા રહેશે અને લગભગ અમદાવાદના ગોતા, વૈષ્ણવદેવી, બોપલ, કુંભા તેમજ વસ્ત્રાપુર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ધીરે ધીરે વરસાદ હમણાં મહાદેવનગર, ટેકરા, નરોડા, ઓઢવ, નિકોલ તદ ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે. કારણ કે હજુ ઘણા ભાગોમાં અમદાવાદના સમગ્ર અમદાવાદમાં વરસાદ નથી. એ તદ ભાગોમાં પણ વરસાદ થતાં નીચાણવાળા ભાગોમાં જળભરાવ ના થાય તેની જળભરાવ થતાં જનધને ત્યાંની કાળજી લેવી અને અમદાવાદ શહેરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હમણાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે વરસાદી ઝાપટા ચાલુ રહેશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા એક પછી એક વરસાદી ઝાપટા આવ્યા જ કરશે. પરંતુ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગો, પાટણ સમી હારીના ભાગોમાં તો વરસાદ થશે. મહેસાણાના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના લીધે નાની નદીઓમાં પૂરની સ્થિતિ આવી શકે અને કેટલાક તળાવ પણ માં વધુ પાણી આવી શકે. એટલે લગભગ ત્યારબાદ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, લુણાવાડા અને દાહોદ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી, સુરતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો તદ ભાગોમાં કેટલાક ભાગમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગો, તાપી, નર્મદાના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. આવા ડાંગ, વલસાડના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ કેટલાક હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકવાની શક્યતા રહે, જેમાં લગભગ સુરેન્દ્રનગર,
રાજકોટ તેમજ ધાંગધ્રા હળવદમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા હમણાં રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા રહેશે, કારણ કે ઉત્તર અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી અને ઈરાન તરફથી આવતા ઉપલા લેવલમાં સૂકા પવનો ના કારણે પૂરતો ભેજ મળતો નથી. ઉપલા લેવલમાં ભેજ મળે અને નીચલા લેવલમાં તો ભેજ છે તો જ વરસાદ સારો આવી શકે. આમ છતાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. ઉલ્લેખનીય છે કે આ વરસાદ લગભગ આગામી 48 કલાકમાં તો ચાલુ રહેશે જ, પરંતુ કેટલા ભાગમાં તારીખ 25-26 સુધી પણ વરસાદ રહી શકે છે. પરંતુ ફરી પુનઃ વરસાદ તારીખ 27 પછી પણ આવવાની શક્યતા રહેશે. એટલે બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે, જેના કારણે ગુજરાતમાં ખેડૂત ભાઈઓ જેની રાહમાં હતા એ વરસાદ હેત રેલાવશે, કારણ કે આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું હોય છે. કાકા, હજુ પણ કયા વિસ્તારમાં સૌથી વધારે જોખમ, ક્યાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે? અમદાવાદના કેટલાક ભાગોમાં જળ ભરાવ થાય તો તે અંગે જનધને કાળજી રાખવી સારી રહે, કારણ કે વાહન વ્યવહારમાં અડચણ ઘણી વખત આવતી હોય છે. આ ઉપરાંત પૂર્વ અમદાવાદના ભાગોમાં પણ ધીરે ધીરે કાળજી રાખવી ઈચ્છ રહે. પૂર્વ અમદાવાદના ભાગોમાં કદાચ હવે સાંજ સુધીમાં વરસાદ આવી શકવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણાના ભાગો, કેટલાક ભાગ પાલનપુરના કેટલાક ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ જનધને કાળજી રાખવી ઈચ્છે છે. તદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારીના ભાગોમાં અને સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં પણ કાળજી રાખવાની શક્યતા રહેશે. હવે હાલમાં જે વરસાદ બેઠો પડી રહ્યો છે, પરંતુ ક્યાંક વીજળી સાથે પણ વરસાદ થવાની શક્યતા રહે, એટલે આ જુલાઈ માસમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. 9મી ઓગસ્ટ પછી પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહેતા ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓ માટે હવે વરસાદની રાહ છે, પણ 3 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, જેથી ખેડૂત ભાઈઓએ વરફ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. જી કાકા, દક્ષિણ ગુજરાતમાં તમારી જે આગાહી એ પ્રમાણે ભારે વરસાદ પડી રહ્યો છે, હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદનું જોખમ ખરું? હમણાં આગામી 48 કલાકમાં નવસારીના આજુબાજુના ભાગો, ભરૂચના આજુબાજુના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા રહે અને તે પછી એક સિસ્ટમો પણ આવ્યા જ કરશે. એટલે પશ્ચિમ ઘાટમાં વરસાદની શક્યતા, વધુ વરસાદની શક્યતા આગામી દિવસોમાં પણ ખરી. સૌરાષ્ટ્રમાં કયા પ્રકારની સ્થિતિ રહેશે? રાજકોટ આસપાસનો વિસ્તાર છે, ત્યાં કયા પ્રકારની સ્થિતિ રહેશે? રાજકોટના ભાગોમાં, સુરેન્દ્રનગરના ભાગોમાં, હળવદના ભાગોમાં, ધાંગધ્રાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કાકા, પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે, અને ક્યાં આ સ્થિતિ સર્જાઈ શકે છે? દક્ષિણ ગુજરાતના ભાગોમાં જળભરાવની સ્થિતિ અને ક્યાંક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગોમાં લગભગ નીચાણવાળા ભાગોમાં જળભરાવની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે, પરંતુ પૂર્વ અમદાવાદના ભાગોમાં જળભરાવની સ્થિતિ વધુ રહી શકે. કાકા, આગામી દિવસોમાં હવે કયા પ્રકારની સ્થિતિ રહે એવી શક્યતા? તમે કીધું કે 27 જુલાઈ સુધી પણ હજુ વરસાદ છે. 27 જુલાઈ બાદ પણ વરસાદની શક્યતા રહેશે, કારણ કે એમજીઓ જે પેસિફિક મહાસાગરમાં નબળો પડ્યો છે. જો કે એવી મજબૂત સિસ્ટમો ન હોવા છતાં કયા જાણ્યા અજાણ્યા બળો સાથે આ વરસાદ આવી રહ્યો છે તે સમજાતું નથી, કારણ કે વરસાદનો દોર કુદરતના હાથમાં છે. એટલે હજુ પણ તારીખ 27 પછી આવશે. તારીખ 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે. એટલે જુલાઈ તારીખ 30 સુધીમાં વચ્ચે થોડોક વરસાદ વિરામ લઈ પુનઃ વરસાદ આવશે અને ઓગસ્ટમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. તો ઉત્તર ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી યથાવત છે તેવું
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી સ્મિતા. આપની સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત અમદાવાદની કે જ્યાં હવામાન વિભાગે હજુ પણ આગામી 3 થી 4 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ રેડ એલર્ટની વચ્ચે અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાઈ ચૂક્યા છે. વહેલી સવારથી ખાબકી રહેલા ધોધમાર વરસાદને પગલે અમદાવાદ કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. જોધપુર 4 રસ્તા, પ્રહલાદનગર, વૈષ્ણોદેવી, આ સાથે એસજી હાઈવે સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ. અમદાવાદમાં છેલ્લા 2 કલાકથી મેઘરાજાની તોફાની બેટિંગ. પશ્ચિમ ઝોનમાં 1 કલાકમાં વરસ્યું 2 ઇંચ વરસાદ અને 2 ઇંચ વરસાદમાં જ અમદાવાદ મનપાનું પાણી બપાઈ ગયું છે. ધોધમાર વરસાદને કારણે શહેરના અંડરપાસ બંધ કરવામાં આવ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક પણ જોડાઈ ચૂક્યા છે. જે કુશાંક, 2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર જળબંબાકાર, શું વધારે વિગત? જો 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને અમદાવાદ શહેરના 3 જેટલા અંડરપાસ છે તેને બંધ કરવા પડ્યા છે. અખબારનગર, મકરબા અને મીઠાખડી અંડરપાસ છે તેને બંધ કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે. એબીપી અસ્મિતા હાલ અમદાવાદના માણેકબાગ 4 રસ્તા પર પહોંચ્યું છે અને દ્રશ્યો અહીંયા આગળ જુઓ આપ, જે 2 કલાકનો વરસાદ પડ્યો છે તેને જોતા આખું અમદાવાદ કઈ રીતના બાંધમાં મુકાયું છે. માણેકબાગ 4 રસ્તાથી લઈ અને આપ દૂર જ્યાં સુધી નજર નાખશો ત્યાં સુધી ધરણીધર ફ્લાયઓવર બ્રિજ આવી જાય છે અને આખો બ્રિજ છે તે અત્યારે વાહન ચાલકોથી ખીચોખીચ ભરેલો જોવા મળી રહ્યો છે. નીચે જોશો તો તમને વાહનોને ધક્કા મારતા નાગરિકો જોવા મળશે, પોતાના વાહનોને ખેંચીને લઈ જતા નાગરિકો જોવા મળશે. બીઆરટીએસ કોરિડોર છે તેમાં પણ હવે પાણી ભરાઈ ગયા છે, તેના કારણે હવે વાહન ચાલકો ત્યાં આગળ પણ પોતાના વાહનો નાખી નથી રહ્યા. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અગાઉ 150 સ્થળો છે ત્યાં આગળ પાણી ભરાવા માટે આગાહી કરીને અમદાવાદ મહાનગરપાલિકાએ પહેલેથી પોતાના હાથ ખંખેરી લીધા હતા. એટલે ધ્યાન નાગરિકોએ પોતાની જાતે રાખવાનું હતું. નાગરિકોને પણ કદાચ આટલી વરસાદ આવશે તેની અપેક્ષા નહીં હોય, તેના કારણે લોકો નીકળ્યા તો હતા પોતાના ઘરેથી પોતાના નિયત ઠેકાણે જવા માટે, પરંતુ કોર્પોરેશન પર ભરોસો રાખીને ભૂલ કરી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી. કારણ કે 2 ઇંચ જેટલો વરસાદ થયો છે અને અહીંયા આગળ જાણે રમકડા ગોઠવાઈ ગયા હોય તે રીતના એક વાહનો છે તેની કતાર બંધ લાઈનો, આખો જે ધરણીધરનો બ્રિજ છે તે અત્યારે વાહનોથી ખીચોખીચ ભરેલો છે. માણેકબાગથી ધરણીધર તરફ જવાનો જે બ્રિજ છે ત્યાં આગળ ખાલી આપણે જોવા મળશે, કારણ કે અહીંયા આગળ મોટાભાગના વાહનો છે તે બંધ થઈ ગયેલી હાલતમાં છે અને તેને ચાલુ ન કરી શકાતા આ બ્રિજ છે તેની ઉપર અવરજવર ઓછી છે, પરંતુ સામેથી આવતા વાહનો છે તેનો અંદાજો આપ લગાવીને જોઈ શકતા હશો કે ધરણીધરથી માણેકબાગ તરફ કેટલો લાંબો ટ્રાફિક અહીંયા આગળ જોવા મળ્યો છે. 2 ઇંચ વરસાદમાં અમદાવાદ મહાનગરપાલિકાનું પાણી મપાઈ ગયું છે. રકાબી જેવા વિસ્તારો હોય કે ડ્રેનેજ લાઈનો સાફ કરી હોય તે બધી વાર્તાઓ આ વખતે પણ સાબિત થઈ છે. 62,000થી વધુ કેચપી તો 3 રાઉન્ડમાં સાફ સફાઈ કરવામાં આવી. કે પછી રકાબી જેવો વિસ્તાર છે અને ઈસ્ટર્ન ટ્રંક લાઈન, વેસ્ટર્ન ટ્રંક લાઈન, જે પણ અમદાવાદ મહાનગરપાલિકાએ વાયદા કર્યા હતા તે તમામ વાયદા પહેલાં જ વરસાદમાં ધોવાઈ ગયા છે. 2 ઇંચ વરસાદમાં અમદાવાદ શહેરની આ હાલત છે. વિચારો કે ઉમરગામમાં જે વરસાદ પડ્યો તેવી પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં થાય તો તે પ્રકારની પરિસ્થિતિમાં શું અમદાવાદ શહેરની હાલત થાય તે અનુમાન લગાવી શકાય. આપને દ્રશ્યો પર થોડીક વારમાં બતાવીશું. કેમેરામેનને વિનંતી કરીશ કે આગળ જે ફોગ આવ્યો છે તે ફોગ પણ દૂર કરે, જેથી આ જે દ્રશ્યો છે તે વધુ સ્પષ્ટ જોઈને કદાચ અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રશાસન છે તે જાગીને અહીંયા આગળ પહોંચે. કારણ કે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ થઈ છે તે નાગરિકો ભગવાન ભરોસે હોય તે પ્રકારની સ્થિતિ છે. એક તરફ વાસણા બેરેજમાં 132 ફૂટ જેટલું પાણીની સપાટી છે, જ્યારે 127 ફૂટ રાખવા જેવી હતી, પરંતુ સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનના વચ્ચે સંકલનનો અભાવ ગણો તો અભાવ, કે પછી ન કરવાની દાનત ગણો તો ન કરવાની દાનત, પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. બંગલાની બહાર, મોંઘાદાર બંગલાની બહાર અત્યારે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રહેણાંક મકાનમાં વસતા લોકો છે તે અત્યારે બાંધમાં મુકાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. વાહન ચાલકો જે પણ વાહનમાં ફસાયા છે ત્યાં આગળ બેસી રહેવા સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી, કારણ કે 4 રસ્તા પણ એટલા પેક છે. બીજા એંગલથી પણ આપણે દ્રશ્યો બતાવીશું. આ તરફ જે 4 રસ્તા છે ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે તે પણ આપણે બતાવીશું, જેથી આપને અંદાજ આવે કે માણેકબાગ 4 રસ્તાની અસલી હકીકત છે શું. અહીંયા આગળ આપને માણેકબાગથી ધરણીધરનો રસ્તો બતાવ્યો. હવે જુઓ માણેકબાગ 4 રસ્તા ખાતેના દ્રશ્યો અહીંયા આગળ આપ જોતા હશો કયા પ્રકારની પરિસ્થિતિ છે. અને તે કારણે થઈને અત્યારે વાહન ચાલકો અત્યારે પાણીમાં પોતાના વાહનો ઊભા રાખવા માટે અને તેને ગમે તે રીતે કાઢવા માટે મજબૂર બન્યા છે. માણેકબાગથી શ્યામલ જવાનો રસ્તો છે ત્યાં આગળ પણ લાંબા અંતર સુધી કેન્યુક 4 રસ્તા સુધી પાણી ભરાયા છે, જેના કારણે ત્યાં આગળથી પણ વાહન ચાલકોએ અવરજવર બંધ કરી છે. અને માણેકબાગ હોલ અત્યારે આપ જોઈ શકો છો જે પણ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ છે. વરસાદ હજી પણ ઓછો નથી થયો. આવા સંજોગોમાં આજનો દિવસ અમદાવાદ શહેરના નાગરિકોનો બગડવાનો નક્કી છે. પ્રેસ કોન્ફરન્સ કરી અને મોટા મોટા આંકડા બતાવવામાં આવ્યા હતા, વરુણ પંપો મૂકવામાં આવ્યા હતા, બ્રિજમાં સ્તંભ મૂકવામાં આવ્યા હતા,
તે તમામ વાયદા, તે તમામ દાવા અત્યારે ખોટા સાબિત થયા છે અને એક પણ જગ્યા પર અત્યારે નીકળી ન શકાય તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં ઠેક ઠેકાણે જોવા મળી છે. જે લોકોને પણ 10 વાગ્યાનો ઓફિસનો કે પોતાના ધંધા વ્યવસાય ખોલવાનો સમય હતો તે તમામ લોકોના આયોજન આજે નિષ્ફળ રહેવાના છે, કારણ કે આ જે જગ્યાઓ પર પાણી ભરાય છે તેના કારણે અમદાવાદ શહેર છે તે આખું બાદમાં મુકાઈ ગયું છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ માર્ગ છે જે ધરણીધર એટલે કે મણિનગર દાણી લીમડાથી ધરણીધર નહેરુનગર જતા જે વાહન ચાલકો છે તે તમામ લોકો અત્યારે અહીંયા આગળ ફસાયેલી હાલતમાં છે અને કઈ બાજુ જવું તે સમજી ન શકતા હોવાના કારણે અત્યારે આ વાહન ચાલકોની હાલત ભારે કપરી અહીંયા આગળ થયેલી જોવા મળી રહી છે. ઠેક ઠેકાણે બસો બંધ પડેલી જોવા મળી રહી છે, ગાડીઓ બંધ થયેલી જોવા મળી રહી છે. વાહન ચાલકો પોતાના વાહનોને ઊંચાઈવાળી જગ્યા પર મૂકવા માટે જગ્યા શોધી રહ્યા છે, પરંતુ તે જગ્યાઓ હજી સુધી અહીંયા આગળ મળી રહી નથી. બીજી તરફ દૂરના દ્રશ્યો પણ આપણે બતાવીશું. લગભગ 500-600 મીટર સુધી પણ ન જોઈ શકાય તે પ્રકારે ઝીરો વિઝિબિલિટી છે, જેના કારણે એ પણ એક સંકેત છે કે આજે અમદાવાદ શહેર માટે આ દિવસ છે તે ભારે છે, કારણ કે વિઝિબિલિટી ઝીરો છે અને તેવા સંજોગોમાં વરસાદ હજી પણ સમગ્ર દિવસ દરમિયાન પડે તેવી શક્યતા નકારી શકાય નહીં. આવા સંજોગોમાં અમદાવાદ મહાનગરપાલિકાની અણઆવડત ગણો તો અણઆવડત અને કામ કરવાની વૃત્તિ ન હોવાની ગણો તો ન હોવાના કારણે આ પ્રકારે અમદાવાદ શહેર છે તે અત્યારે બાનમાં મુકાયેલું છે અને લોકો જદોજહેમત ઉઠાવી અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મહેનત કરતા જોવા મળી રહ્યા છે. જી કૃષ્ણાંક, આપ જે રીતે માણેકબાગના દ્રશ્યો બતાવી રહ્યા હતા કે ગાડી અડધો અડધ પાણીમાં ડૂબેલી છે અને ત્યાંથી પસાર થવા લોકો મજબૂર છે, બીજે કયા અમદાવાદના આવા વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારે કપરી પરિસ્થિતિ? બિલકુલ, મોટાભાગના વિસ્તારો છે. મકરબા હેડક્વાર્ટર છે, વેજલપુર છે, સિંધુ ભવન રોડ છે, થલતેજ છે. ફરી એક વખત આપણે માણેકબાગના દ્રશ્યો બતાવીશું. અહીંયા આગળ વાહન ચાલકોએ ખેંચીને પોતાના વાહનો તો બહાર કાઢવા પડ્યા છે, પરંતુ જે રીતના આપણે પૂછ્યું કે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, તો થલતેજ છે, સિંધુ ભવન રોડ છે, વેજલપુર શ્રીનગર સોસાયટી છે, મકરબા હેડક્વાર્ટર છે, ધરણીધર 4 રસ્તા છે, ખોખરા છે, તે તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ સંપૂર્ણ રીતે જોવા મળ્યા છે અને 2 ઇંચના વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. 7 થી 8 ઇંચ જેટલો વરસાદ જો આજના દિવસમાં પડ્યો તો અમદાવાદ શહેરમાં આજનો દિવસ તો બગડશે, કાલનો દિવસ પણ બગડે તે કહેવું ખોટું નહીં, કારણ કે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને તે બાદ તેને નિકાલ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે નદીની સપાટી છે તે પણ 137 ફૂટ છે. આવા સંજોગોમાં અમદાવાદ શહેરનું પાણી જશે તો જશે ક્યાં, તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કોર્પોરેશનના કર્મચારીઓ છે તે કેચપીટ મેનહોલ શોધી રહ્યા છે. એકલ લોકલ કેચપીટ મેનહોલ ખોલે આમાં છૂટકો નથી, કારણ કે જે રીતના પાણીનો ભરાવો અહીંયા આગળ થયો છે, વરસાદનું પાણી હજી પણ આવવાનું ચાલુ છે. આવા સંજોગોમાં 1 કે 2 મેનહોલ ખોલીને આ વરસાદનું પાણી છે તેનો નિકાલ નહીં થઈ શકે. વાહન ચાલકોની હાલાકી છે તે યથાવત રહેશે. વાહન ચાલકો અને તેમાં પણ ખાસ જે મહિલાઓ છે તેમની હાલત અત્યારે ભારે દયનીય છે, કારણ કે તે મહિલાઓ માણેકબાગ 4 રસ્તા ઉપર જગ્યા શોધી રહી છે કે ક્યાં આગળ તેમના વાહનો જે બંધ પડ્યા છે તે બંધ પડેલા વાહનોને તે લોકો મૂકી શકે. આ એક દ્રશ્યો જો કદાચ કેમેરામેન ઝૂમ કરીને આપને બતાવે તો ટેમ્પોની બાજુમાં જે 2 મહિલાઓ અહીંયા આગળથી પસાર થઈ રહી છે તેમની હાલત જોઈને આ કોઈ ગામડાના દ્રશ્યો હોય તે ચોક્કસથી લાગે, પણ આ ગામડાના દ્રશ્યો નથી. આ સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં આગળ સૌથી તજજ્ઞ અધિકારીઓ રહે છે અને તે તમામ અધિકારીઓ અમદાવાદ શહેરની તમામ ભૌગોલિક સ્થિતિથી અને ડ્રેનેજ અને પાણીની લાઈન કઈ રીતે જોડાણ કરેલી છે તેનાથી વાકેફ છે, પણ આ રીતે નાગરિકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે વાહનોથી લઈ અને પોતાની પણ તકેદારી રાખવી પડતી હોય તો ચોક્કસથી આજના દિવસે અમદાવાદ શહેરના નાગરિકો ભગવાન ભરોસે છે તે કહેવું ખોટું નહીં, કારણ કે ફોન પણ ન ઉપડી શકે તે પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે તમામ નાગરિકો છે વાહનોને ખેંચીને લઈ જતા તેઓ જોવા મળી રહ્યા છે. વાહનો બંધ પડી ગયા છે અને ઇલેક્ટ્રિક વાહનો પણ અહીંયા આગળ મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારની સ્થિતિ છે. ગાડીઓ છે તેને પણ બંધ થઈ જતા જ્યાં પણ હોય તે સ્થિતિમાં મૂકીને છોડી દેવા માટે મજબૂર બન્યા છે. પાછળના દ્રશ્યો જુઓ માણેકબાગથી નહેરુનગર તરફના. અહીંયા આગળથી કેમેરામેન આપણે બતાવી શકે તો માણેકબાગથી નહેરુનગર તરફના દ્રશ્યો પણ જોઈને આપ અનુમાન લગાવી શકતા હશો કે અહીંયા આગળ પણ લાંબો ટ્રાફિક જામ થયેલો છે. એટલે આખો જે રસ્તો અહીંયા આગળ છે 3 થી 4 કિલોમીટરનો, તે આખો ટ્રાફિકમાં અત્યારે પેક જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો મહેનત કરી રહ્યા છે તેમના વાહનો છે તેમને બહાર કાઢવા માટે, અહીંયા આગળથી નીકળવા માટે, કારણ કે બહાર નીકળ્યા બાદ પણ તેમના વાહનો તો ચાલુ થશે નહીં. તેવા સંજોગોમાં ગેરેજમાં લઈ જવા માટે અથવા સલામત સ્થળે પોતાના વાહનો ખસેડવા માટે વાહન ચાલકો છે તે અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં માત્ર 2 થી 2.5 ઇંચ વરસાદમાં છે. અખબારનગર, મીઠાખલી અને મકરવાના અંડરપાસ છે તેને બંધ કરવામાં આવ્યા છે. વાસણા બેરેજના 3 દરવાજા છે તેને 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે અને શહેરના મોટા ભાગના રસ્તાઓ
પાણીમાં ગરકાવ છે. વરસાદની તીવ્રતામાં કોઈ ઘટાડો નથી. જે સવારે 9:15 વાગ્યાથી શરૂ થયો હતો તે લગભગ 11 વાગ્યાનો સમય થવા આવ્યો છે અને આ જ પ્રકારની પરિસ્થિતિમાં છે, જેના કારણે જે નાગરિકો છે તે બાનમાં મુકાયા હોય તે પ્રકારની સ્થિતિ હાલ અમદાવાદ શહેરમાં ઊભી થઈ છે. જી કુશાંક, આ તો વાત પશ્ચિમ વિસ્તારની થઈ. જી કુશાંક, આપ દ્રશ્ય બતાવતા રહેશો. આંબલી બોપલ રોડ પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના વસ્ત્રાપુર અને આલ્ફા 1 મોલ પાસે પણ પાણી ભરાયા છે. અમદાવાદ કે જ્યાં ફક્ત ને ફક્ત 2 ઇંચ વરસાદમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. હજુ પણ એક સાથે 6 થી 7 ઇંચ વરસાદ ખાબકે તો આ સ્માર્ટ સિટી અમદાવાદની શું હાલત થાય તે પણ આપ કલ્પી શકો છો. બોડકદેવ, મેમનગર, નારાયણપુરા સહિતના વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. વાસણા બેરેજની જળ સપાટી ઘટાડવા માટે પણ સૂચના આપવામાં આવી. વાસણા બેરેજના 3 દરવાજા ખોલી હાલ અત્યારે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. બોડકદેવ, મેમનગર, નારાયણપુરામાં જળભરાવની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે મીઠાખળી અંડરપાસ સહિત જે અન્ય અંડરપાસ છે અમદાવાદના તે પણ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. ઠક્કર, બાપાનગર, બાપુનગર સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. ઓઢવ, નિકોલ, વસ્ત્રાલમાં પણ હાલ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ અમદાવાદ પશ્ચિમમાં વરસાદ અને હવે અમદાવાદ પૂર્વમાં પણ વરસાદની શરૂઆત. આજે મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર આ વર્ષ લોકો માટે મુશ્કેલી સમાન સાબિત થયો છે. આપણે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ રામદેવનગર 4 રસ્તા વિસ્તાર છે, જ્યાં રોડ ઉપર આ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે. જળભરાવની પરિસ્થિતિના કારણે અત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સવારના સમયે લગભગ 9:30 થી 10 વાગ્યાના અરસામાં મેઘરાજા મહેરબાન થયા હતા અને ત્યારબાદ ધીમી ધારેથી વરસી રહેલો વરસાદ અચાનક તીવ્રતા વધી છે અને એ વધતી તીવ્રતાની વચ્ચે આ પ્રમાણેના દ્રશ્યો હાલ રામદેવનગર 4 રસ્તાથી સામે આવ્યા છે. અનેક જગ્યાએ જળભરાવની પરિસ્થિતિ છે અને એ જળભરાવની પરિસ્થિતિના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે જે મુશ્કેલીમાં મુકાયા છે. જે રીતે આપ અમદાવાદના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે માણેકબાગ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે માણેકબાગ વિસ્તારમાં અને તમામ જે આસપાસના જે રસ્તા છે તે ચોકઅપ થઈ ચૂક્યા છે. લોકોના વાહનો આ પાણીમાં હાલ અત્યારે બંધ પડી રહ્યા છે. લોકો પોતાના વાહનોને સુરક્ષિત જગ્યા પર મૂકવા માટે પણ સતત મથામણ કરી રહ્યા છે. આપ આ ઉપરથી માણેકબાગના દ્રશ્યો પણ જોઈ શકો છો કે ફક્ત ને ફક્ત 2 ઇંચ વરસાદ અમદાવાદમાં વરસ્યો અને તે જ દરમિયાન આ અમદાવાદની શું સ્થિતિ થઈ. કહેવાતું સ્માર્ટ સિટી અમદાવાદ, પરંતુ આ દ્રશ્યો ગ્રામ્ય વિસ્તાર કરતા પણ વિપરીત જોવા મળી રહ્યા છે. કારણ કે દર વર્ષની આ જ પ્રકારની અમદાવાદની સમસ્યા હોય છે. આપ માણેકબાગના દ્રશ્યો કે જ્યાં કેડસમા પાણીમાં જે 4 વ્હીલર કાર છે તે બંધ પડી જતા લોકો ધક્કા મારીને ત્યાંથી ગાડી બહાર કાઢવા માટે મથામણ કરી રહ્યા છે. આ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદના આ દ્રશ્યો આપ જોઈ લો. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીની જે મસમોટી વાતો કરવામાં આવે છે તે ફક્ત ને ફક્ત કાગળ પર હોય છે. કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરવામાં આવે છે. ડ્રેનેજ લાઇન સાફ કરવા માટે કરવામાં આવે છે. તેમ છતાં હજી સુધી કોઈ દિવસ પરિણામ નથી આવ્યું. વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ ફોન લાઈનથી જોડાયા છે. જી રાજલ, એક પણ વિસ્તાર હવે અમદાવાદનો બાકી નહીં હોય કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય. જી બિલકુલ પૃથા, ખાસ કરીને જે રીતે વરસાદ વરસ્યો છે તેમાં અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે અને ખાસ કરીને જે સ્કૂલના જે બાળકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક સ્કૂલોમાં તો હાલ એક્ઝામ પણ ચાલી રહી છે અને સ્કૂલમાં પ્રશાસન દ્વારા વાલીઓને પણ ફોન કરવામાં આવે છે કે તમે તમારા બાળકોને સાવચેતીથી લઈ જાઓ, કારણ કે બહાર નીકળી ના શકાય તેવું છે. હું અમદાવાદના શહેરા વિસ્તારમાં જે શાંતિ એશિયાટિક સ્કૂલ આવેલી છે ત્યાં આગળ એક્ઝામ ચાલતી હતી અને વાલીઓને ફોન આવે છે કે તમારા બાળકની જવાબદારી તમારી છે, સાવચેતીથી તમે એમને ઘરેથી લઈ જાઓ અહીંયા સ્કૂલમાં આવીને. પણ અત્યારે સમસ્યા એ છે કે પાણી એટલી હદે ભરાયા છે કે વાલી પણ બાળકને લેવા જાય તો કેવી રીતે લેવા જાય, કારણ કે ના ઉબર થઈ રહી છે, ના ઓટો લઈ જઈ શકે છે. ઘરના જે લોકો હોય કે જે ઓફિસે પહોંચી ગયા છે ત્યારે
વાલીઓને પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ જે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યાં તો વાહન ચાલકોને હાલાકીનો સામનો તો કરવો જ પડી રહ્યો છે, કારણ કે વરસાદ વરસી રહ્યો છે અને ચોક્કસથી કહી શકાય કે સ્માર્ટ સિટીની જે પોલ છે તે તો દર વખતનું ખુલ્લીથી જ હોય છે, કારણ કે સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે વર્ષો જૂની છે અને એ આપણે નજરે પણ જોઈ રહ્યા છે. પૂજા જી રાજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો 2 થી 3 ઇંચ વરસાદમાં જ અમદાવાદના શહેરીજનો હવે રામ ભરોસે છે. કર્ણાવતી સામેનો રોડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. આ દ્રશ્યો આપે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર અમદાવાદના જોઈ રહ્યા છો કે જ્યાં ફક્ત ને ફક્ત 3 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. 2 જ ઇંચ વરસાદ છે, તેમ છતાં અમદાવાદની આ હાલત થઈ છે. દર વર્ષે ચોમાસું આવે 1 ઇંચ વરસાદ વરસે અને અમદાવાદની આ સ્થિતિ થવાનું નક્કી છે. 1 ઇંચ વરસાદમાં જ અમદાવાદ મનપાનું જે પાણી છે તે મપાઈ જતું હોય છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક પણ જોડાઈ ચૂક્યા છે. જી કુશાંક, આપ પાસે શું અપડેટ? જી કુશાંક, હાલ અત્યારે આપ પાસે શું અપડેટ છે? દર વર્ષે મનપાનું પાણી મપાઈ જતું હોય છે 1 ઇંચ વરસાદમાં. ફરીથી સંવાદદાતા કુશાંકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. તો અમદાવાદના અનેક વિસ્તાર કે જ્યાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે, એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં અમદાવાદમાં 1 ઇંચ વરસાદ ખાબકે અને પાણી ન ભરાય. જે ફક્ત ને ફક્ત સ્માર્ટ સિટીની વાર્તાઓ કરવામાં આવે છે તે કાગળ પર હોય છે અને મસમોટી વાર્તાઓ કરવામાં આવે છે કેમેરા સમક્ષ અથવા તો તેમના અધિકારીઓના સોશિયલ મીડિયા પર. પરંતુ જ્યારે જમીની હકીકતની વાત આવે ત્યારે દર વર્ષે અમદાવાદના શહેરીજનો આ જ પ્રકારે હાલાકી ભોગવતા હોય છે. જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય, ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય, ત્યારે અધિકારીઓ સ્થળ પર જ્યારે જાય ત્યારે ફોટા પાડીને સોશિયલ મીડિયા પર મૂકી ફક્ત ને ફક્ત વાહવાહી લેતા હોય છે. પરંતુ જ્યારે હકીકતમાં કામગીરી કરવાની હોય કોઈ પણ યોગ્ય કામગીરી નથી થતી અને જ્યારે આ વરવી વાસ્તવિકતા સામે આવતી હોય છે ત્યારે કોઈ પણ અધિકારી ચોક્કસ જવાબ પણ નથી આપતા. ફક્ત ને ફક્ત કહેતા હોય છે કે હવે આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે. પરંતુ કામગીરી ક્યારે થશે? આ વર્ષની આ અમદાવાદની સમસ્યા નથી. વર્ષોથી આ જ પ્રકારે અમદાવાદની પાણી ભરાવાની સમસ્યા છે. 1 ઇંચથી વધુ વરસાદ ખાબકે અને અમદાવાદમાં જમીન ત્યાં જળની સ્થિતિ થતી હોય છે. પ્રહલાદનગર, બોડકદેવ, એસજી હાઈવે, આ સાથે આનંદનગર, નહેરુનગર, તમામ જગ્યા પર જે વરસાદી પાણી છે તે ભરાઈ જતા હોય છે. ત્યારે આ સ્માર્ટ સિટી જે ફક્ત ને ફક્ત કહેવા પૂરતી જ સ્માર્ટ સિટી હોય છે અને પ્રશાસન તરફથી સતત હંમેશા કહેવામાં આવતું હોય છે, એમસી તરફથી કહેવામાં આવતું હોય છે કે આ વિસ્તાર રકાબી જેવો છે, જેને કારણે આ વર્ષે ત્યાં પાણી ભરાશે. પરંતુ સુરતમાં જે પ્રકારે ખાડીપુર આવ્યું તે જ રીતે અમદાવાદમાં 1 ઇંચ વરસાદમાં આ પ્રકારની હાલત થઈ ચૂકી છે. અમદાવાદ મહાનગરપાલિકાનું જે પાણી છે તે મપાઈ ગયું છે. સતત જો આ રીતે વરસાદ વરસ્યો તો અમદાવાદમાં જળ પ્રલયની પણ આશંકા છે. કલોલ, છત્રાલ, મહેસાણા, નંદાસણ, પાટણમાં પણ આ સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. મકરબા અંડરપાસ સહિત અલગ અલગ જે અંડરપાસ છે તે પણ બંધ કરવાની ફરજ પડી છે. એક તરફના દ્રશ્ય આપ માણેકબાગના પણ અમદાવાદના જોઈ શકો છો કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને પોતાના વાહનો બંધ થઈ જતા લોકો ધક્કા મારીને આ પાણીમાંથી પોતાના વાહનો બહાર કાઢવા માટે મજબૂર છે. ત્યારે અમદાવાદ પ્રશાસન કે જે ફક્ત ને ફક્ત દર વર્ષે પ્રી મોન્સૂનની વાર્તા જ કરતું આવ્યું છે. અમદાવાદવાસીઓ આ ચોમાસાની અંદર વરસાદની રાહ જોતા હતા. અત્યાર સુધી અમદાવાદમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો, પરંતુ આજે વહેલી સવારે વરસાદી વાતાવરણ બન્યું હતું અને ત્યારબાદ વરસાદ વરસવાનો શરૂ થયો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ રામદેવનગર 4 રસ્તા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર રોડ એ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક મકાનો એવા છે, સોસાયટીઓ એવી છે કે જ્યાં હવે પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે. અનેક વાહનો એવા છે કે જે આ જળભરાવની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને પાણીની અંદર ફસાઈ ચૂક્યા છે. આ તમામ દ્રશ્યો આપને રામદેવનગર 4 રસ્તાથી દર્શાવી રહ્યા છીએ. અત્યારે અહીંયા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એવા સંજોગોની અંદર ત્યારે અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. માણેકબાગના આ લાઈવ દ્રશ્ય પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં
કેડસમાં પાણી ભરાઈ ગયા છે, લોકો ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને લોકો હાલાકી પણ ભોગવી રહ્યા છે. અમદાવાદમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે. મેઘરાજાનું આ રૌદ્ર સ્વરૂપ 3 કલાકના વરસાદમાં અમદાવાદ કે જે જળબંબાકાર થયું છે, અલગ અલગ વિસ્તારોમાં પણ કેડસમાં તો ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા છે. બોપલની સ્ટર્લિન સિટી સોસાયટીઓના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. આ ઉપરાંત પીપળેશ્વર સોસાયટી બહાર પણ રસ્તાઓ જળમગ્ન. ડીકે બીન અને અખબારનગર અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે, જેનાથી સમગ્ર શહેરમાં વાહન ચાલકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે. આ સાથે વિઝિબિલિટીમાં પણ ચોક્કસપણે ઘટાડો થયો છે. ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદની આ વરવી વાસ્તવિકતા છે કે 3 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો અને 2 ઇંચ વરસાદમાં અમદાવાદ કે જ્યાં કોઈ પણ અમદાવાદનો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં વરસાદી પાણી ન ભરાયું હોય, લોકોએ હાલાકી ન ભોગવી હોય. બોપલની સ્ટર્લિન સિટી સહિતના અલગ અલગ નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ કે જ્યાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. માણેકબાગ વિસ્તાર કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ જતા વાહનો લોકોએ ત્યાં મૂકીને બીજી જગ્યા પર જવા માટે મજબૂર થયા છે. પીક આર્સ લોકો નોકરી ધંધાર્થે જતા હોય છે અને તે જ દરમિયાન લોકોએ હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે. આ કેડસમાં પાણીમાંથી લોકો પોતાનું વાહન લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે 2 ઇંચ વરસાદમાં જ અમદાવાદ મનપાનું જે પાણી છે તે પાણી મપાઈ ગયું છે. વહેલી સવારે પણ અમદાવાદમાં વરસાદ, આ સાથે છેલ્લા 3 કલાકથી જે ધોધમાર અવિરત વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે તેને કારણે આ પ્રકારે જળબંબાકારની જે સ્થિતિ છે તે સર્જાઈ છે. અમદાવાદમાં જે પ્રી મોન્સૂન કામગીરીની જે વાર્તા કરવામાં આવે છે તે દર વર્ષની વાર્તા છે અને આ વર્ષે પણ તે ફક્ત વાર્તા સાબિત થઈ, કારણ કે જો હકીકતમાં જમીની કામગીરી કરી હોત તો આ પ્રકારની અમદાવાદની સ્થિતિ આ વર્ષે પણ ન સર્જાઈ હોત. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી મોટી પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવે છે, કરોડો રૂપિયા કામગીરી પાછળ ખર્ચવામાં આવે છે, તેમ છતાં કોઈ પણ સ્થિતિમાં સુધાર નથી આવતો. એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. જી રોનક, કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચાય છે, તેમ છતાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ. અમદાવાદની સ્થિતિ અતિશય ખરાબ થતી જાય છે, કારણ કે અમદાવાદમાં રેડ એલર્ટ 3 કલાક માટે અપાયું છે. જે વેધર ફોરકાસ્ટ આવે છે તેની અંદર ન માત્ર અમદાવાદ પરંતુ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે. પાટણ હોય, મહેસાણા હોય કે પછી ગાંધીનગર, પણ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના તમામ દ્રશ્યો જુઓ છો. આ માણેકબાગ વિસ્તારના દ્રશ્યો છે. માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકાએ વાર્તા કરી. સુરતની અંદર જે 15 દિવસ પહેલા જળબંબાકાર થયો હતો તેના ઉપરથી અમદાવાદ મહાનગરપાલિકાએ શીખ લેવાની જરૂર હતી. કમસે કમ, હવે ન છૂટકે બોલું છું, કમસે કમ અમદાવાદ મહાનગરપાલિકા ભૂતકાળમાં રાજ્ય સરકાર જેવી રીતે અંબાલાલ કાકાને કન્સલ્ટ કરીને પ્લાનિંગ કરતી હતી તેમ પૂછ્યું તો આઈડિયા મળી જતી. ગઈકાલે રાત્રે અંબાલાલભાઈ પટેલે કહેલું કે અમદાવાદની અંદર જળબંબાકાર થશે. સવાલ સરકારના પ્રશાસનનો પણ છે, શિક્ષણ વિભાગનો પણ છે. એક દિવસ બાળક સ્કૂલમાં નહીં જતો કોઈ તકલીફ પડવાની હતી, પરંતુ શિક્ષણ અધિકારીએ નિર્ણય ન લીધો. હજુ પણ નિર્ણય નથી લઈ રહ્યા અને એમ કે છે કે શાળા સંચાલકોએ નિર્ણય લેવાનો, શાળા સંચાલકોએ નિર્ણય લેવાનો. અને શિક્ષણ વધુ કે બાળકનો જીવ વધુ, કેવું ભણાવ્યો છો આપણે જાણીએ છીએ, કેવી રીતે શાળા ચાલે છે આપણે જાણીએ છીએ. બાળકો હેરાન થઈ રહ્યા છે. શાળા સવારની પાળી છૂટવાનો સમય છે. તમે 2 દ્રશ્યો પણ એક સાથે જોતા હશો. ગાંધીનગરના અમદાવાદ બંને સાઈડના દ્રશ્યો જોતા હશો. તમામ ઠેકાણે જળબંબાકાર છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ વરસાદી પાણી ભરાયા છે. બંને તમે દ્રશ્યો જોતા હશો. TVU1 અને TVU2 ની અંદર આવતા છે 2 કેમેરાના દ્રશ્યો. ધોધમાર વરસાદ છે અને બીજી તરફ જે BRTF રૂટ છે તેના સહિત પાણી ભરાયા છે. અને આ સ્થિતિની અંદર જો સત્વરે નિર્ણય જાહેર ન કરાતો હોય શાળા કે કોલેજને લઈને તો એનાથી દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે. આપણી ટીમને કહીશું, અમદાવાદ કલેક્ટર સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે હજુ કોઈ નિર્ણય થયો છે કે નથી થયો. વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, નગરજનો હેરાન થઈ રહ્યા છે, બિનજરૂરી વધુ પડતો ટ્રાફિક થઈ રહ્યો છે. ભાઈ અત્યારથી કહી દો 12 વાગે શાળા શરૂ થશે, 12 વાગે સ્કૂલ શરૂ થતી હશે, પેલા બાળકો ઘેર જાય છે, વાલીઓ ઉચાટ ઉપર છે. સવાલ આટલો છે નિર્ણય શક્તિનો. વરસાદ એટલે કે આકાશ ઉપર કોઈ તાડપત્રી કે પતરા લગાવવા જવાનું નથી. કુદરતની આ મહેર છે, મહેરની આપણે રાહ જોઈ રહ્યા હતા. અમદાવાદ રાહ જોઈ રહ્યું હતું, ઉત્તર ગુજરાત રાહ જોઈ રહ્યું હતું, પરંતુ આ પ્રકારની સ્થિતિ થાય ત્યાં સુધી કોઈ નિર્ણય ન લેવાય. આનાથી મોટું દુર્ભાગ્યપૂર્ણ કશું ન હોઈ શકે. હું અમદાવાદ કલેક્ટર, અમદાવાદ શિક્ષણ અધિકારીને વિનંતી કરું છું કે જે પણ હોય નિર્ણય લઈ સત્વરે તમામ માધ્યમો થકી જાણ કરો અને માધ્યમોને તો સ્કૂલોને જાણ કરો, SMS થી થાય વાત. કારણ કે 2-3 ઇંચની અંદર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોય અને વેધર ફોરકાસ્ટ જે સત્તાવાર ફોરકાસ્ટ છે
એની અંદર 3 કલાક માટે રેડ એલર્ટ અપાયું હતું, જે વાતને 1-1.5 કલાક થઈ ચૂક્યો છે અને આ વરસાદ ધોધમાર જોઈ શકતા હશો તમે કેવી રીતે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ વરસી નથી રહ્યો, વરસાદ ખાબકી રહ્યો છે, વરસાદ ખાબકી રહ્યો છે. 1 મીટરનું દેખાતું નથી ગાડીની અંદરથી. આપણા કેમેરાની અંદર એ દ્રશ્યો કેપ્ચર થઈ રહ્યા છે, એ દ્રશ્યો આપણે પ્રસારિત કરીએ છીએ. આમાંથી પણ સમજ ન હોય તો આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ કશું ન હોઈ શકે. અમદાવાદની અંદર સ્થિતિ ફરીથી કહું છું સુરત જેવી થવા જઈ રહી છે. મહાનગરપાલિકાએ સત્વરે કોઈ નિર્ણય લેવા પડશે, ટીમને ઉતારવી પડશે, અધિકારીઓ બહાર નીકળવું પડશે. આ જુઓ, લોકો હેરાન થઈ રહ્યા છે. વરસાદ આપણા માટે આશીર્વાદરૂપ છે. ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ વધુ વરસાદની જરૂર છે. હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. પણ આજે જે વરસાદ વરસી રહ્યો છે એ ફરી એકવાર કહું છું, અમદાવાદની સુરત શહેર જેવી ન થાય ને એ મહેરબાની કરીને જોઈ લેજો. હું મેયરને જાણું છું, અમદાવાદના મેયર જાગૃત મેયર છે અને આશા અને અપેક્ષા રાખું છું કમિશનર અને પ્રશાસન સાથે વાત કરી જેટલી પણ ટીમ, જેટલી પણ એજન્સીઓ એમને ઉતારે. વેપારીઓને વિનંતી છે કે એક દિવસ બજાર બંધ રાખીશું તો કોઈ તકલીફ નહીં પડી જાય. મહેરબાની કરીને આ જુઓ, બાળકોને જુઓ તમે, આ ગાડીને ધક્કા મારતા જુઓ, એને આ સિંગલ ફ્રેમમાં તમે જોજો, આ જુઓ, આ સ્થિતિ જુઓ તમે, આ સિંગલ ફ્રેમ તમે જોઈ શકો છો. બાળકો કેવી રીતે ધક્કા મારી રહ્યા છે. સર્વિસ રોડની હાઈટ વાળો વિસ્તાર છે, ત્યાં ધક્કા મારતા તમે આ બાળકોને જોઈ શકો છો. શું કરવા શાળા ચાલુ રાખી ભાઈ? કેમ હવામાન વિભાગ સાથે જિલ્લા પ્રશાસન કે કોર્પોરેશન ટાઈપ નથી કરતું? કેમ સંવાદ નથી થતો? હું હજી કહું છું, કેમ સંવાદ નથી થતો? મુખ્યમંત્રીની આજે બેઠક છે, આશા અને અપેક્ષા રાખું મુખ્યમંત્રી આ મુદ્દે તમામ કલેક્ટરો, કમિશનરો સાથે વાત કરે કે શિક્ષણ મહત્વનું છે પણ જીવના જોખમે ન હોઈ શકે. ગઈકાલથી જ જો આખું વેધર ફોરકાસ્ટ જોયું હોત, સેટેલાઇટ ઇમેજ જોયું હોત, જાણકારોનો મત લીધો હોત ને તો આઈડિયા હોત કે આજે શાળા કોલેજો બંધ રાખવી કે ચાલુ રાખવી. આ સ્થિતિ જોઈ લો. અને અમદાવાદ મહાનગરપાલિકાનું પાણી મપાઈ ચૂક્યું છે. કોઈ મહેરબાની કરીને ચર્ચા કરવાના આવી જતા કે આટલા ઇંચ વરસાદ પડ્યો, આટલા ઇંચ વરસાદ પડ્યો. સવારથી જળભરાવ શરૂ થયો છે, લોકો હેરાન થઈ રહ્યા છે, ટ્રાફિક જામ છે. શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય પહેલેથી જાહેર કર્યો હોત તો એ વાલીઓ, એ વિદ્યાર્થીઓ, એ સ્કૂલ બસો, એ ઓટો વેન રોડ ઉપર નહીં આવતે તો એટલો ટ્રાફિક ઓછો થયો હોત, એટલો જળભરાવ ઓછો થયો હોત, એટલી સમસ્યા ઓછી થઈ હોત. આ સ્થિતિ ફરી એકવાર કહું છું, જો વરસાદ આ જ પ્રકારે યથાવત રહ્યો તો અમદાવાદની સ્થિતિ ધીમે ધીમે સુરત જેવી થવા જઈ રહી છે. સુરત અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ અતિ ખરાબ છે. ત્યાં નવસારી હોય, વલસાડ હોય, ભરૂચ હોય, ભરૂચનો અંકલેશ્વર વિસ્તાર હોય, અનેક સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. પણ અમદાવાદની સ્થિતિ ફરીથી કહું છું, રાજ્યનું મોટું શહેર છે, સ્માર્ટ સિટી છે, એની સ્થિતિ બગડતી બચાવવાની જવાબદારી પ્રશાસનની છે અને ખાસ કરી શાળા કોલેજો મુદ્દે સરકાર સત્વરે નિર્ણય જાહેર કરે. જી રોનક, માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં 3 કલાકના વરસાદમાં જ આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ છે. હજુ પણ આગામી 2 કલાક સુધી રેડ એલર્ટ વરસાદનું હવામાન વિભાગ તરફથી અમદાવાદમાં આપ્યું છે. અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે. અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત. બોપલ, ગુમા, સાયન્સ સિટી, શીલજમાં ધોધમાર વરસાદ. એસજી હાઈવે, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ. માણેકબાગ, શિવરંજની, સેટેલાઇટ, જોધપુર, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અનેક સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ. ગત રાત્રે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ. આજે વહેલી સવારથી આ પ્રકારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક સોની અને રાજલ બારોટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી કુશાંક, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, આપ કયા વિસ્તારમાં છો ને ત્યાં શું સ્થિતિ? જો હાલ અમે અમદાવાદના એસજી હાઈવે ઉપર છીએ અને જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી અમદાવાદમાં આગામી 3 કલાક સુધી ઓરેન્જ એલર્ટની અને તેના ભાગરૂપે એસજી હાઈવે ઉપર નિરંતર વરસાદ છે તે લગભગ સુધી અડધો કલાકથી પડતો જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકો છો, વરસાદ પડ્યો નથી ને હાલાકી શરૂ થઈ નથી. જોકે હાલના તબક્કે અમદાવાદ શહેરના નાગરિકો માટે આ વરસાદ છે તે આશીર્વાદરૂપ પણ ગણાશે, કારણ કે સિઝનનો માત્ર 5 ઇંચ જેટલો, 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી નોંધાયો હતો. પરંતુ હવે એક જ સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે સમગ્ર રાજ્યભરમાં વરસાદનું જોર છે તે ઉચકાશે. વરસાદનો બીજો રાઉન્ડ છે તે શરૂ થયો છે. તેવા સંજોગોમાં અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે અમદાવાદ શહેરના મોટાભાગના તમામ
વિસ્તારોમાં આ વરસાદ છે તેનું જોર અત્યારે અહીંયા આગળ યથાવત જોવા મળ્યું છે. વાહન ચાલકો માટે મુશ્કેલી એટલા માટે કારણ કે પીક આવરનો સમય છે. વાહન ચાલકો જે સવારે 10 વાગે પોતાના નોકરી ધંધા વ્યવસાયો પર જતા હોય છે અને તે લોકો માટે આ વરસાદ છે તે મુશ્કેલી ચોક્કસથી લઈને આવશે. કેટલાક લોકો શક્ય છે કે પોતાના નોકરી ધંધાના સમય ઉપર મોડા પણ પહોંચી શકે તે પ્રકારની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મુખ્યત્વે પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદનું જોર છે તે વધુ જોવા મળ્યું છે. મુખ્યત્વે માણેકબાગ, સેટેલાઇટ, શિવરંજી, આનંદનગર રોડ, પ્રહલાદનગર રોડ પર વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. તો અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની વાત કરીએ તો ગોતા, સાયન્સ સિટી, શીલજ, બોપલ અને ઘુમા વિસ્તાર છે ત્યાં આગળ વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટની બહારના કે જ્યાં આગળ વરસાદના પાણી છે તે અત્યારે ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકો એટલે કે દ્વિચક્રી વાહન ચાલકો છે તે પોતાના વાહનો અહીંયા આગળ નાખતા વિચાર કરી રહ્યા છે. તો ગાડીના ટાયર અહીંયા આગળ ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે. વિઝિબિલિટી છે તેની પર પણ તેની અસર થઈ છે. કેમેરામેન આપણે બતાવશે જે વિઝિબિલિટી છે તે સંપૂર્ણ રીતે ઝીરો થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે એકાએક ધુમ્મસ છે તે હાઈવે ઉપર મોટા ભાગના જે સ્થળો છે ત્યાં આગળ જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહન ચાલકો છે તે સાવચેતીપૂર્વક પોતાના વાહનો અહીંથી હંકારી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કે આપ જુઓ અહીંયા આગળ આ જે બાઇક સવારો અહીંયા આગળ આવી રહ્યા છે તે પોતાના વાહનો કઈ રીતે અહીંયા આગળથી પસાર કરી રહ્યા છે. આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ વધતા રહેજો અને દ્રશ્યો બતાવતા રહેજો. આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ પણ છે. જી રાજલ, આપ કયા વિસ્તારમાં છો ને ત્યાંની શું સ્થિતિ? ત્યાં આસપાસમાં પાણી ભરાયેલા છે ખરી? પૃથા, હું અમદાવાદના થરતે 4 રસ્તા ઉપર છું અને અમદાવાદના લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મેઘરાજા છે તે મન મૂકીને વરસે. પરંતુ જે રીતે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, મોન્સૂન ટ્રફ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં ખાસ કરીને મેઘમહેર છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. જોકે હજુ પણ રાજ્યમાં 29% જેટલા વરસાદની ઘટ છે, પરંતુ જે રીતે હવે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને અત્યારે સમગ્ર રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. જોકે નાવકાસ્ટમાં પણ અમદાવાદમાં અલગ અલગ જિલ્લાઓ અને તેમજ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને 22 જેટલા જિલ્લાઓને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું. જોકે અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને અત્યારે અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર છે કે જે થલતેજ હોય, સેલા, બોપલ, સાયન્સ સિટી તમામ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે ઓફિસ જવાનો સમય છે. પીક અવર્સમાં સૌથી વધુ સમસ્યા છે તે ઊભી થતી હોય છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો આ જે મેટ્રો ટ્રેનનું જે પિલર છે ત્યાં આગળ લોકો છે કે જે વરસાદમાં પલળે નહીં તેના માટે અહીંયા આગળ લોકો ઊભા રહ્યા છે. પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મેઘમહેર જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી સિઝનમાં અમદાવાદ શહેરમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો નથી, પરંતુ આ જે વરસાદ વરસી રહ્યો છે તે ચોક્કસથી અમદાવાદના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. લાંબા સમયથી લોકો રાહ જોતા હતા અને છેલ્લા કેટલાય સમયથી લોકો બફારા અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ વરસાદ પડતાની સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે. પૃથા, જી રાજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, દ્રશ્યો બતાવતા રહેજો. તો અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે ફરી એક વખત શરૂ થઈ ચૂકી છે. વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ, એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, જેને કારણે પૂર્વ તરફ, પશ્ચિમ તરફ, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોન તમામ જગ્યા પર ભારે વરસાદ જે છે તે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જોધપુર, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, સેટેલાઇટ, માણેકબાગ, શિવરંજની, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, બોપલ, ઘુમા, સાયન્સ સિટી આ તમામ જગ્યા પર જે ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તાર અને સર્વિસ રોડ કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. પીકાર્સ લોકો નોકરી ધંધાર્થે હાલ અત્યારે જતા હોય છે. આ સમય તે જ દરમિયાન લોકોએ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક ફોન લાઈનથી જોડાયા છે. જે કુશાંક, પીક આર્સમાં જ આ પ્રકારે પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા ફરી એક વખત જોવા મળી, કેટલી હાલાકી? જો એસજી હાઈવે નો સર્વિસ રોડ છે અને સ્વાભાવિક રીતે નેશનલ હાઈવે તરફથી આ કામગીરી કરવામાં આવી અને રોડ ઊંચા કરવામાં આવ્યા તે વખતે જે અનુમાન ચોક્કસથી લગાવવામાં આવ્યું હતું કે તેની આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી પાણી છે તે ભરાશે. આપ દ્રશ્યો આ જુઓ એસજી હાઈવે ઉપરના ક્રાઉન પ્લાઝા હોટલની બહારના છે કે અહીંયા ગાડીઓ પણ ડૂબી જાય તે પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે. લગભગ 20-25 મિનિટથી વરસાદ છે તે અનરાધાર શરૂ થયો છે, પણ તેની વચ્ચે આ સિસ્ટમના કારણે અહીં આગળ સ્થિતિ જુઓ. વાહન ચાલકો જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળ પોતાના વાહનો છે તે ચલાવવા માટે મજબૂત ચોક્કસથી બન્યા છે, કારણ કે અગાઉ મેં જે રીતના જણાવ્યું કે પીક અવરનો સમય છે એટલે વાહન ચાલકો છે તે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ચોક્કસથી ઉતાવળ કરતા હશે, પરંતુ તેની વચ્ચે એક ઠેકાણે ભરાઈ ગયેલા પાણી અને તે પણ લગભગ 200-300 મીટરની અંદર 2 થી 3 જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ જો વરસાદના પાણી ભરાયેલા હશે અને પાણીમાં પોતાના વાહન નાખ્યા તો વાહન બંધ પડવાનું નક્કી છે. આવા સંજોગોમાં એસજી હાઈવેનો આખો સર્વિસ રોડ છે ને અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સૂચના આ ચોક્કસથી આપવામાં આવી છે ડ્રેનેજ વિભાગના અધિકારીઓને અને કર્મચારીઓને સ્થળ ઉપર પહોંચી અને મેનહોલ ખોલવા માટેની, પરંતુ તે ખોલવા માટે અધિકારીઓ પહોંચે, કર્મચારીઓ પહોંચે તે પહેલા વરસાદનું જોર એટલું વધુ છે કે આ સર્વિસ રોડ છે તેમાં પાણી વધુ ને વધુ ભરાઈ શકે તે પ્રકારની સ્થિતિ છે. એક તરફ ઝીરો વિઝિબિલિટી છે, આગળ કયા પ્રકારના વાહનો જઈ રહ્યા છે, ગતિ રોકીને જઈ રહ્યા છે તે સમજવું મુશ્કેલ છે. બીજી રીતે જોઈએ તો વરસાદનું જે રીતના જોર છે તે જોતા વાહન ચાલકો છે તેમને મુશ્કેલી અત્યારે ચોક્કસથી ઉઠી રહી છે. ટ્રાફિકની ગતિ છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે, કારણ કે સિગ્નલ અને તેની સાથે વાહનો એક સાથે એકત્ર થઈ જવાના કારણે વાહનોની જે ગતિ છે તે પણ અહીંયા આગળ ધીમી પડેલી જોવા મળી રહી છે. અને શક્યતા આજે સમગ્ર દિવસભરની છે જે સીડેક્સ નામની એજન્સી તરફથી આગાહી કરવામાં આવી છે તેને જોતા બપોરે 1 વાગ્યા સુધી અમદાવાદના મોટા ભાગના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું જોર છે તે આ પ્રકારે રહેશે અને લગભગ અડધો-પોણો કલાક બાદ અમદાવાદના પૂર્વ ઝોનમાં પણ વરસાદ શરૂ થાય તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. હવે પછીના આપ જે દ્રશ્યો જોશો તે આનંદનગરથી કેન્યુક 4 રસ્તા શ્યામલ જવાના દ્રશ્યો છે અને અહીંયા આગળ પણ આપ જોઈ શકો છો ન માત્ર હાઈવે ઉપર પરંતુ શહેરી વિસ્તાર છે, આંતરિક વિસ્તાર છે ત્યાં આગળ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદનું જોર યથાવત છે, જોકે વરસાદના પાણી હજી અહીંયા સુધી ભરાયા નથી, પરંતુ ઝીરો વિઝિબિલિટી અહીંયા આગળ પણ છે એટલે વાહન ચાલકો છે તેમને ચોક્કસથી મુશ્કેલી પડી રહી છે. તેની સાથે જે પણ લોકો પોતાના ધંધાના એકમોએ પહોંચી ગયા છે તે લોકોને પણ હાલાકી છે, કારણ કે વરસાદ એકાએક શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે ધંધો વ્યવસાય ખોલવાનો સમય છે અને આવા સંજોગોમાં વરસાદ શરૂ થયો હોવાના કારણે તેમને પણ મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે. હાલના તબક્કે અમદાવાદ શહેરમાં જે 5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ પ્રકારે વરસાદની સ્થિતિ યથાવત રહી. સમગ્ર દિવસ દરમિયાન કે અડધો દિવસ તો પણ અમદાવાદ શહેરમાં વરસાદના જે આંકડા છે, વરસાદની ટકાવારી છે તે વધે તે કહેવું જરાય ખોટું નથી, પરંતુ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે ત્યાં આગળ લગભગ છેલ્લી અડધો કલાક 45 મિનિટથી નિરંતર આ વરસાદ પડી રહ્યો છે અને તેની સીધી અસર છે તે અમદાવાદના માર્ગ ઉપર, રોડ રસ્તા ઉપર અને વાહન ચાલકો ઉપર પણ જોવા મળી રહી છે. જી કુશાંક, હાલ અત્યારે એસજી હાઈવે સહિત અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે. અન્ય કોઈ એવા પશ્ચિમ ઝોનના વિસ્તાર કે જ્યાં હજુ પણ વરસાદી પાણી ભરાયા હોય અથવા તો ત્યાં શરૂઆત થઈ હોય પાણી ભરાવાની? જો 46 જેટલા સ્થળો એવા છે કે જે અમદાવાદ મહાનગરપાલિકાએ અગાઉથી આગાહી કરી દીધી હતી કે આ સ્થળો પર પાણી ભરાશે અને ત્યાં આગળ શક્યતાઓ સંપૂર્ણ છે, જેમાં હેલ્મેટ સર્કલ છે, માણેકબાગ 4 રસ્તા છે, શિવરનની 4 રસ્તા છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ શકે તેમ છે. નારણપુરા વિસ્તારમાં આવેલા અલગ અલગ સ્થળો છે ત્યાં આગળ પાણી ભરાઈ શકે તેમ છે. વેજલપુર, શ્રીનગર છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાઈ શકે તેમ છે. મકરબા હેડક્વાર્ટર છે ત્યાં આગળ પણ વરસાદના પાણી છે તે ભરાઈ શકે તેમ છે. અને સ્વાભાવિક રીતે વરસાદનું જે જોર છે અત્યારે એક જ ધાર્યો એક જ ગતિમાં વરસાદ પડી રહ્યો છે તેને જોતા પાણી જઈ શકે તે પ્રકારની અમદાવાદની ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર વ્યવસ્થા નથી. આવા સંજોગોમાં વાહન ચાલકોને મુશ્કેલી ચોક્કસથી પડશે. જો આ પ્રકારનો વરસાદ 2 થી 3 કલાક સુધી ચાલુ રહ્યો તો આપ અત્યારે દ્રશ્યો પર જોઈ શકતા હશો જે પકવાનથી માફ કરશો પ્રહલાદનગર 4 રસ્તા ખાતેના દ્રશ્યો છે અને અહીંયા આગળ આ વરસાદી પાણી છે તે ધીમે ધીમે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. વાહન ચાલકોને અત્યારે વરસાદમાં પરેશાન ન થવું પડે તેના માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે સમય થયો છે 9:30 વાગ્યાનો અને ત્યારે પણ વાહનોની લાઇટો ચાલુ રાખીને વાહનો હંકારવા પડે તે પ્રકારની સ્થિતિ છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે અંધારપટ જેવો એક માહોલ ચોક્કસથી સર્જાયો છે. 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે અત્યાર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતો હતો, જે હવે અમદાવાદ શહેરમાં પણ પડ્યો છે, જ્યાં આગળ લગભગ સમગ્ર રાજ્યનો સૌથી ઓછો વરસાદ અત્યાર સુધી નોંધાયો હતો. મોટાભાગના શહેરોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, પરંતુ અમદાવાદમાં જોઈએ એવો વરસાદ પણ ન હતો અને આ સવાર સુધી 4.43 ઇંચ જેટલો વરસાદ છે તે અમદાવાદ શહેરમાં નોંધાયો હતો. અત્યારે શક્યતાઓ છે, આંકડા હજી અપડેટ થયા નથી, પરંતુ
શક્યતાઓ છે કે 5:15 થી 5:30 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો હોય અને તેના કારણે થઈને છેલ્લા 1 વર્ષની અંદર જ્યાં જ્યાં પણ વરસાદી પાણી માફ કરશો, જ્યાં જ્યાં પણ ડ્રેનેજની અને વરસાદી પાણીની લાઈનો નાખી હતી તે તમામ સ્થળો પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યાં આગળ ટ્રાફિક પણ પોતાની ગતિ કરતા ધીમો થયો છે અને તેની સાથે વરસાદનું પણ જોર વધ્યું હોવાના કારણે અત્યારે તેની સમસ્યા હાલાકી છે એ નાગરિકોને ધીમે ધીમે ઉઠાવવી પડતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આગળના દ્રશ્યો જોશો તે અમદાવાદના આનંદનગર રોડથી શ્યામલ 4 રસ્તા તરફ જવાના માર્ગના છે. ત્યાં આગળ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા હોય છે અને તે જ પરિસ્થિતિ આ વર્ષે પણ યથાવત રહી છે. અલગ અલગ લોકોના વાહનો બંધ થઈ જવાની અને વાહનોમાં પાણી ઘૂસી જવાની સ્થિતિ ચોક્કસ ઊભી થઈ છે અને જ્યાં પણ ત્યાં આગળ વાહન ચાલકો અત્યારે વરસાદના પાણીમાં પલળવું ન પડે તેના માટે ઉભા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે. જી કુશન, અમદાવાદ પૂર્વની શું સ્થિતિ છે હાલ અત્યારે? જે અમદાવાદ પૂર્વમાં હજી સુધી આ દ્રશ્યો છે તે ચોક્કસથી ચિંતાજનક છે. અમદાવાદના આનંદનગર રોડ ઉપરના કે જ્યાં આગળ વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાય છે. જ્યાં પણ વાહનો નાખવામાં આવે પાણીમાં તે વાહનો બંધ થઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. આપ બહારથી અહીંયા આગળ અનુમાન લગાવી શકતા છો. આ સર્વિસ રોડ નથી પરંતુ મુખ્ય માર્ગ છે અને ત્યાં આગળ જે પરિસ્થિતિ છે લોકોના ધંધા છે તે હજી ખુલ્યા નથી. આપણે કેમેરામેન બતાવશે હજી અહીંયા 10 વાગ્યાનો સમય થયો છે પરંતુ લોકોના ધંધા છે તે હજી અહીંયા સુધી ખુલી શક્યા નથી કારણ કે એક બાદ એક જે રીતના લોકો પોતાના સ્થળ ઉપર પહોંચી શક્યા નથી. પૂર્વનું આપણે જે રીતના પૂછ્યું, પૂર્વમાં લગભગ 10:30-11 વાગ્યા બાદ વરસાદનું જોર છે તે વધે તે પ્રકારની આગાહી સીડેક એપ્લિકેશન દ્વારા કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે સીડેકની એપ્લિકેશન કેટલી સાચી સાબિત થાય છે અને મુખ્યત્વે આગાહી જે કરવામાં આવી છે તે ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ, લાભા, નારોલ અને રામોલ સહિતના વિસ્તારો છે ત્યાં આગળ કરવામાં આવી છે. 10:30-11 વાગ્યાની આગાહી છે તે બપોરે 1 વાગ્યા સુધી યથાવત રહે તે પ્રકારનું પણ અનુમાન છે અને જે પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોનમાં આગાહી કરવામાં આવી હતી 9 વાગ્યાની તે આગાહી 100% સાચી સાબિત થઈ છે. જેના કારણે અત્યારે જે અલગ અલગ વિભાગો છે તેમને ગ્રાઉન્ડ ઉપર ઉતરવા માટેની સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને ઓછી હાલાકી પડે તે માટે પણ કમિશનર અને મેયર તરફથી અલગ અલગ અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે. જી કુશન, ચોક્કસપણે છેલ્લા 1.5-2 કલાકથી આ પ્રકારે ધોધમાર વરસાદ છે તો નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, કોઈ સ્થાનિક અધિકારી અથવા તો પ્રશાસન તરફથી ત્યાં ટીમો પહોંચી હોય એવી કોઈ માહિતી? જી, વેજલપુર, શ્રીધરનગર અને મકરબા હેડક્વાર્ટર છે ત્યાં આગળ વરસાદના પાણી દર વર્ષે ભરાતા હોય છે અને તેનો કોઈ નિકાલ સ્વાભાવિક રીતે અમદાવાદ મહાનગરપાલિકાને હજી સુધી નથી મળી શક્યો. પરંતુ મકરબા હેડક્વાર્ટર તેની સાથે વેજલપુર બુદ્ધ ભવાની મંદિર પાસે જે બ્રિજ બની રહ્યો છે તેના કારણે વાહન ચાલકોને હાલાકી ચોક્કસથી પડી શકે તેમ છે અને એટલા માટે જ આ જે ટીમો છે તેમને પહેલેથી ત્યાં આગળ ડિપ્લોય કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. કેચપીટી મેનહોલના ઢાંકણા ખોલી અને આ જે પાણી છે તેને બને એટલું જલ્દી સાબરમતી નદીમાં વહેવડાવી શકાય તે પ્રકારે પણ સૂચના આપવામાં આવી છે. જેના કારણે આ ટીમો છે તે અત્યારે પહેલેથી ત્યાં આગળ ડિપ્લોય છે. પૂર્વ ઝોનની વાત કરીએ, પૂર્વ ઝોનમાં જોઈએ તો વરસાદ હજી શરૂ થયો નથી જેના કારણે ત્યાં આગળ પણ ટીમોને પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે. પરંતુ હાલના તબક્કે જે રીતના 9 વાગ્યાથી આ વરસાદ છે તે લગાતાર પડી રહ્યો છે 45 મિનિટથી, તેને જોતા અત્યારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન આવેલા છે ત્યાં આગળ ટીમોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓને પણ તેમના ઝોનમાં પહોંચવા માટેની સૂચના છે તે કમિશનર તરફથી આપવામાં આવી છે. આપ આ દ્રશ્યો જોઈ શકતા હશો માણેકબાગ તરફ જવાના દ્રશ્યો છે જ્યાં આગળ મેં આપને અગાઉ જે દ્રશ્યો બતાવ્યા હતા 200 મીટરની અંદર 2 થી 3 જગ્યા પર પાણી ભરાયા હોવાના કારણે અનેક વાહન ચાલકોના વાહનો છે તે પાણીમાં નાખ્યા બાદ બંધ થઈ જાય છે અને તેને ખેંચીને બહાર કાઢવા પડે તે પ્રકારની સ્થિતિ છે. વરસાદની તીવ્રતા પરથી પણ આપ અનુમાન લગાવી શકતા હશો કે વરસાદ છે તેની તીવ્રતા સામાન્ય કરતા ખૂબ વધુ છે. તેના કારણે થઈને જે દ્વિચક્રી વાહન ચાલકો છે તેમના માટે મુશ્કેલી અત્યારે ઊભી થઈ ગઈ છે. કેટલાક રિક્ષા ચાલકો પણ આ વરસાદી પાણીમાં નીકળી જવા છે તેમ કરીને આત્મવિશ્વાસ સાથે પોતાના વાહનો પાણીમાં નાખી રહ્યા છે પરંતુ તે પણ બંધ થઈ જતા આ ટ્રાફિકની ગતિ છે તેની પર પણ તેની અસર પડી રહી છે. બીજી તરફ વરસાદનું જે જોર છે તે એક ધાર્યું હોવાના કારણે અત્યારે અમદાવાદ શહેર પર વરસાદ છે તેની અસર પણ જોવા મળી રહી છે. હજી પણ સિઝનનો ખાસો એવો વરસાદ છે ઇંચમાં જોઈએ તો બાકી છે અમદાવાદ શહેરમાં વરસવાનો, જેના કારણે થઈને ચોક્કસથી આ વરસાદ છે તે પડવો પણ એટલો જરૂરી છે. પણ તેની સામે અમદાવાદ શહેરના નાગરિકોને મુશ્કેલી ઊભી ન થાય અથવા વરસાદ બંધ થયા બાદ 1 થી 2 કલાકમાં પાણી ઓસરી જાય તે પ્રકારનું આયોજન કરવા માટે અગાઉ એબીપી અસ્મિતા સહિતના અલગ અલગ મીડિયા માધ્યમો તરફથી પણ તે અપીલ કરવામાં આવી હતી. તો કે જોવાનું એ રહે છે કે આ વરસાદ જો લગભગ 2-3 કલાક જેટલો સમય ચાલુ રહ્યો તો અમદાવાદ શહેરની હાલત છે તે બગડી શકે તે કહેવું જરાય ખોટું નથી. કારણ કે આ પ્રકારે પરિસ્થિતિ મણિનગર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારો છે
ત્યાં આગળ પણ ઊભી થશે તો ત્યાં આગળ વરસાદ શરૂ થશે તો અને પ્રતિ વર્ષ જે રીતના ખોખરા અને હાટકેશ્વર બેટમાં ફેરવાતા હોય છે તે પ્રકારની પરિસ્થિતિ આ વર્ષે પણ થશે જો આ પ્રકારનો વરસાદ અને આ પ્રકારની તેની તીવ્રતા ચાલુ રહી તો જી કુશાંક, કોઈ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હાલ અત્યારે વધ્યું હોય તેવો કોઈ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો છે ખરી? મોટાભાગના ટ્રાફિક જંકશનો છે ત્યાં આગળ અત્યારે વાહન ચાલકોનો ભરાવો ચોક્કસથી જોવા મળ્યો છે. અંડરપાસ એક પણ બંધ કરવા પડ્યા નથી. આ જે માહિતી મળી છે તે અનુસાર અંડરપાસ જી કુશાંક, આપ દ્રશ્ય બતાવતા રહેશો. આપણી સાથે સંવાદદાતા રાજલ પણ જોડાઈ ચૂક્યા છે. જી રાજલ, આપ હાલ અત્યારે કયા વિસ્તારમાં છો ને ત્યાં પાણી ભરાવાની કોઈ સમસ્યા ખરી? પૃથા, હું અત્યારે અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતા એવા સાયન્સ સિટી વિસ્તારમાં છું. જોકે હજુ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જો આ જ ગતિએ વરસાદ વરસશે તો સમગ્ર અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની જે શક્યતા છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને જે રીતે હવામાન વિભાગે અવકાશ પણ જાહેર કર્યું હતું કે સવારના 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને સાથે જ જે વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે તેને લઈને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ જે વરસાદી ઝાપટા છે તે અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. એ પછી અમદાવાદના વસ્ત્રાપુર, થલતેજ, સાયન્સ સિટી, શેલા, શીલજ આ તમામ વિસ્તારોમાં અત્યારે જે વરસાદ છે, ઇવન હવે તો પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલમાં પણ હવે વરસાદી ઝાપટા છે તે શરૂ થઈ ગયા છે. અમદાવાદ કે જ્યાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ અને વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આનંદનગર, એસજી હાઈવે, પ્રહલાદનગર આ તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત. કોર્પોરેટ રોડ, શિવરંજની, નહેરુનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ત્યારે પોશ ગણાતા બોપલ, સિંધુ ભવન, થલતેજ આ તમામ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. પીક આર્સ ધંધાર્થે, નોકરી ધંધાર્થે જવાનો સમય લોકોનો અને તે જ દરમિયાન આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જતા ધોધમાર વરસાદને પગલે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અંબાલાલભાઈ પટેલની આગાહી ફરી એક વખત સાચી પડી છે. અમદાવાદમાં ગુરુવારે વરસાદની આગાહી સાચી પડી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે આગાહી કરી હતી, જે આગાહી વધુ એકવાર સાચી પડી કારણ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા કુશાંક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંક, કયા કયા વિસ્તારોમાં વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા? જો અમદાવાદના મોટાભાગના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું જોર છે તે એક જ ધાર્યું જોવા મળી રહ્યું છે. બીજી તરફ હજી પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન વરસાદના મધ્યમથી ભારે ઝાપટા છે તે અમદાવાદ શહેરમાં પડશે તે કહેવું ખોટું નહીં. હાલ એબીપી અસ્મિતા અમદાવાદના આનંદનગર વિસ્તારમાં છે અને અહીંયા આગળ દ્રશ્યો જુઓ આપ. આ જે દ્રશ્યો છે તે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદના છે જેનું વાર્ષિક બજેટ 18,000 કરોડ રૂપિયા છે અને અહીંયા આગળ વાહન ચાલકોની જે હાલત અત્યારે થઈ છે, અનેક વાહનોની નંબર પ્લેટ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે, અનેક વાહનો ખેંચીને લઈ જવા પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. નદી કોઈ ગ્રામીણ વિસ્તારમાં ઉભરાઈ હોય, બે કાંઠે થઈ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અમદાવાદના પ્રહલાદનગરથી આનંદનગર જવાનો જે માર્ગ છે ત્યાં આગળ અત્યારે જોવા મળી રહ્યા છે. એક તરફ વિઝિબિલિટી ઓછી છે, બીજી તરફ પીક અવરનો સમય છે અને તેવામાં અત્યારે રસ્તાની એક જ તરફ વાહનો ચલાવવા હિતાવહ હોવાના કારણે એક જ લાઇનમાં કતારબંધ વાહનો છે અત્યારે અહીંયા આગળથી પસાર થતા આપ જોઈ શકતા હશો. કારણ કે કોઈપણ સ્થળ ઉપર કોઈપણ જગ્યાએ ડ્રેનેજ ખુલ્લી હોય તો વાહનો પટકાવવાની, નુકસાન થવાની સ્થિતિ સર્જાતી હોય છે. દૂરથી એક વ્યક્તિ ચાલતા આવે છે અને ટીચર સુધીના તેના પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે અમદાવાદનો સૌથી વધુ ટેક્સ ભરતો આ વિસ્તાર છે અને ત્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ છે જેના પરથી અંદાજો લગાવી શકાય કે 62,000 જેટલી કેચપીટો જે 3 રાઉન્ડમાં સાફ સફાઈ કરી હતી તે કઈ રીતના કરી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ઓસરી જાય તે પ્રકારની કામગીરી કરી હતી તે પણ કઈ રીતના કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોપડે માત્ર આંકડા બતાવી દેવામાં આવ્યા, પરંતુ એક જ વરસાદમાં જે અત્યારે આ જે વરસાદ છે તે ખરેખર સાચા અર્થનો વરસાદ છે. કારણ કે અત્યાર સુધી જે વરસાદના ઝાપટા પડતા હતા અને રાત્રિના સમયે વરસાદ પડતો હતો તેના કારણે અંદાજો નહોતો આવતો, પરંતુ અત્યારે જ્યારે દિવસના સમયે વરસાદ પડ્યો ત્યારે કયા પ્રકારની સ્થિતિ થઈ તે આપ જુઓ. પહેલાં જ વરસાદમાં પ્રી મોન્સૂનની જે કામગીરીઓ હતી તેના દાવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુલી ગયા અને કોર્પોરેશનનું તંત્ર છે તે હજી સુધી મને રસ્તા ઉપર ક્યાંય જોવા નથી મળ્યું. ડ્રેનેજના કે કેચપીટ કે મેનહોલના ઢાંકણા ખોલવા માટે આ અહીંયા આગળ વધુ એક ગાડી આવી છે અમદાવાદની
કચરો ઉપાડવા માટેની તેના પર ટાયરો ડૂબે અને તેનું બોનેટ છે તે લગભગ ડૂબે પાણીમાં, તે પ્રકારની પરિસ્થિતિ છે, જેના કારણે અનેક ગાડીઓ એ પ્રકારની છે કે તેના નંબરની પ્લેટ છે તે અહીંયા આગળ તૂટી ગયેલી હાલતમાં છે. યુવતીઓ અહીંયા આગળ મહેનત કરતી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, તે પ્રકારની પણ સ્થિતિ છે. જે અલગ અલગ કોમર્શિયલ એકમો આવેલા છે તેમની ઊંચાઈ પર લીધેલી સોસાયટીઓ અને તેની સાથે રોડ પર ઊભા કરવામાં આવેલા એક બાદ એક જે સ્તર છે તેના કારણે અમદાવાદ શહેરની આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદ એક તરફ ઉપરથી પડવાનો ચાલુ છે અને તેવા સંજોગોમાં પાણીના નિકાલ માટેની હજી સુધી કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થાઓ કોઈ પણ અધિકારી છે તે હજી સુધી કરી શક્યા નથી અમદાવાદ શહેરમાં. તે કહેવું જરાય ખોટું નથી. આ માત્ર 3 ઝોનનો વરસાદ છે ગીતા, પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનનો. જ્યારે અમદાવાદના બાકી રહેલા 4 ઝોનમાં એટલે કે ટોટલ 7 ઝોનમાં વરસાદ પડશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ થશે તે આપ આ વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાય છે તેના પરથી અનુમાન લગાવી શકો છો. વાહન ચાલકોને કોર્પોરેશન પર 1% પણ ભરોસો નથી. તેના કારણે થઈને તમામ વાહન ચાલકો છે તે કઈ રીતના એક જ લાઇનમાં પોતાના વાહનો ચલાવી રહ્યા છે તે પણ આપ અંદાજો લગાવી શકતા હશો. એક જ લાઇનમાં અને જ્યાં આગળ પણ વરસાદનું પાણી નથી ભરાયેલું તેવા સ્થળો પર અત્યારે વાહન ચાલકો પોતાના વાહનો અહીંયા આગળ ચલાવી રહ્યા છે. સિગ્નલ છે ત્યાં આગળ, ટ્રાફિક સિગ્નલ છે ત્યાં આગળ પણ ચારે તરફથી વાહનોનો જે ભરાવો છે તે અહીંયા આગળ થયેલો જોવા મળી રહ્યો છે. કયા કયા વિસ્તારમાં વરસાદ છે તેની વાત કરીએ તો માણેકબાગથી લઈ અને શ્યામલ, શિવરણની, આનંદનગર, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોપલ, ઘુમા, શેલા, શીલજ, તેની સાથે સાઉથ બોપલમાં પણ વરસાદનું પ્રમાણ છે તે વધુ નોંધાયું છે. થલતેજ, સરખેજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં પણ વરસાદનું પ્રમાણ છે તે વધુ નોંધાયેલું છે. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અમદાવાદ શહેરમાં છે. એક તબક્કે ત્યાં આગળ ટ્રાફિક રોકાઈ ગયેલો છે કારણ કે વાહન ચાલકો દ્વિધામાં છે કે પોતાના વાહનો અહીંયા આગળથી પસાર કરવા કે કેમ. જે પણ બાઇક ચાલકો અહીંયા આગળ પોતાના વાહનો નાખી રહ્યા છે તે આગળ જઈને બંધ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અને આગળ એક ગાડી બંધ થઈ ગઈ હોવાના કારણે તેના કારણે આખો જે ટ્રાફિક છે તે અત્યારે જામ થયેલો જોવા મળી રહ્યો છે. પોતાના રિસ્ક ઉપર, પોતાની સલામતી સાથે વાહન ચાલકો છે તે અત્યારે પોતાના વાહનો છે તે અહીંયા આગળ હંકારતા જોવા મળી રહ્યા છે. સિઝનનો 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા 1 કલાકથી વરસાદ પડી રહ્યો છે તેમ છતાં પણ અને વિઝિબિલિટી પણ ખૂબ ઓછી હોવાના કારણે સવારે 10 વાગ્યાનો સમય થયો છે પરંતુ સાંજે 7 વાગ્યા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. જેના કારણે જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ થતા હોય છે તે વખતે એક વાહનોનો મોટો ખડકલો જોવા મળતો હોય છે. મોટાભાગના વાહન ચાલકો પોતાની હેડલાઇટ સાથે અત્યારે વાહનો હંકારી રહ્યા છે તેના કારણે. અને આ પ્રકારનો વરસાદ જો સમગ્ર દિવસ દરમિયાન ચાલુ રહ્યો તો નાગરિકો છે તેમને મુશ્કેલી પડે તે કહેવું જરા પણ ખોટું નથી. એક તરફ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને બીજી તરફ વરસાદનું જે જોર છે તે હજી અહીંયા આગળ યથાવત છે. આગળ આવેલું જે સર્કલ છે ત્યાં આગળ ગાડીઓ ડૂબે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ ઊભી થયેલી છે. માણેકબાગથી લઈ અને આખો જે એસજી હાઈવે સુધી જનારો જે પટ્ટો છે પ્રહલાદનગર સુધીનો તે મોટાભાગના વિસ્તારો છે તે અત્યારે પાણીમાં જળભરાવની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને અધિકારીઓ હજી સુધી પહોંચ્યા નથી અહીંયા આગળ. તે પણ એક ગંભીર વિષય છે. અંડરપાસ તમામ હજી સુધી ચાલુ રાખવામાં આવ્યા છે જે છેલ્લું અપડેટ મળ્યું હતું તે અનુસાર, અને વાસણા બેરેજના તમામ દરવાજા પણ બંધ રાખવામાં આવ્યા છે. તો આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અમદાવાદ શહેરમાં નોંધાઈ છે. છેલ્લા 1-1.5 કલાકથી જે વરસાદ પડ્યો છે તેમાં જનજીવનને ચોક્કસથી તેની અસર પડી હોય તે પ્રકારની સ્થિતિ શહેરમાં ઠેક ઠેકાણે જોવા મળી રહી છે. જી ચોક્કસથી કુશાંક, આપ આ દ્રશ્યો બતાવતા રહેજો. તો આ સ્થિતિ જે 1 કલાકમાં પડેલા વરસાદની જોઈ લો, આ શ્યામલ વિસ્તારની આ સ્થિતિ જોઈ લો, પ્રહલાદનગર વિસ્તારની આ સ્થિતિ જોઈ લો. ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને હવે તમને અમે દેખાડીએ શીલજ, શેલા અને બોપલની આ સ્થિતિ. ને આ થલતેજના જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ આ સ્થિતિ જોઈ લો આપ કે કયા પ્રકારે અહીં વાહનોના પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે અને ડિવાઈડર સુધી આ પાણી ભરાયેલા છે. તેનાથી અંદાજ લગાવી શકો છો કે અહીં લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે, વાહન ચાલકો કેટલા પરેશાન થઈ રહ્યા છે. આ માત્ર 1 કલાક સુધી વરસેલા વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજલ, અત્યારની સ્થિતિ કયા પ્રકારની અમદાવાદ શહેરની છે? કયા કયા વિસ્તારોમાં અત્યારથી જ પાણી ભરાયા અને વાહન ચાલકોને હેરાની સામનો કરવાનો વારો આવી રહ્યો છે? ગીતા, જે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં આગળ હવે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે, પરંતુ હું અત્યારે આપની જે દ્રશ્ય દર્શાવી રહી છું તે અમદાવાદનો એસજી હાઈવે છે કે જ્યાં આગળ વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોને ચોક્કસથી અપીલ પણ હું કરી રહી છું કારણ કે જે રીતે વિઝિબિલિટી ઘટી રહી છે અને જે રીતે વરસાદની જે ગતિ અહીંયા આગળ જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને તમામ લોકોએ
સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જોકે એસજી હાઈવેના જે સર્વિસ રોડ છે ત્યાં આગળ પણ પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. અમદાવાદનો થર્ટેજ વિસ્તાર હોય, શેલા વિસ્તાર હોય, સિલેટ વિસ્તાર હોય અને ગીતા અમદાવાદના જે ત્રાગડ વિસ્તાર છે કે જે અમદાવાદ અને ગાંધીનગરની હદમાં આવે છે તે વિસ્તારમાં થોડા સમય પહેલા પણ જ્યારે વરસાદ વરસ્યો હતો તે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા, બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યાં આગળ કોર્પોરેશન તેમજ જીએમસી દ્વારા કામગીરી પણ કરવામાં આવી હતી. ફરી એક વખત ત્યાં આવી પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે. આપ જોઈ રહ્યા છો આ એસજી હાઈવે છે કે જ્યાં આગળ વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોની જોવા મળી રહ્યો છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે અને તે જોતા અમદાવાદ શહેરને હાલ તો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, પરંતુ થોડાક જ સમય બાદ જે અવકાશ આવશે ત્યારે ખબર 3 કલાકમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે કે પછી રેડ એલર્ટનું અનુમાન લગાવવામાં આવશે કે કેમ, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના મોટા ભાગના તમામ વિસ્તારમાં અત્યારે વરસાદી જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ચોક્કસથી લાંબા સમય બાદ વરસાદ આવ્યો છે, પરંતુ પ્રશાસનના પાસે લોકોને તો હેરાન થવાનો વારો જ આવ્યો છે, કારણ કે જોઈએ એવો વરસાદ આ સિઝનમાં નથી વરસ્યો અને જે મેઘરાજા અત્યારે જે મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ જે કોર્પોરેશનની જે બેદરકારીના કારણે અમુક એવા વિસ્તાર છે કે જ્યાં આગળ જલભરાવની જે પરિસ્થિતિ છે તે સામે આવતી હોય છે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો લોકો અત્યારે ઓફિસ જઈ રહ્યા છે અને ખાસ કરીને રોડ રસ્તા ઉપર જે એસજી હાઈવેનો એક તરફનો રોડ છે કે જ્યાં આગળ ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા આગળ જોવા મળી રહી છે. સતત અહીંયા આગળ વરસાદ છે તે વરસી રહ્યો છે અને આગામી કલાકોમાં જો આ જ રીતે વરસાદ વરસશે તો જે નીચાણવાળા વિસ્તારોમાં ચોક્કસથી સમસ્યાનું નિર્માણ થશે અને જનજીવન પણ પ્રભાવિત થશે. ગીતા. જી ચોક્કસથી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું. તો અત્યારની આ સ્થિતિ જોઈ લો. આ માત્ર એક જ કલાક સુધી વરસેલા વરસાદની આ સ્થિતિમાં અમદાવાદની રફતાર પર જાણે કે બ્રેક લાગી ગઈ છે, કારણ કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પ્રશાસનના પાપે ફરી એક વખત વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પોષ ગણાતા વિસ્તારોમાં તો જે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, તો તેની સાથે આ તરફ થલતેજ સહિતના બોપલ, શેલા, ઘુમ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળભરાવના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થયા છે. વાહનો પણ બંધ થયાના સમાચાર મળી રહ્યા છે. સાર્વત્રિક વરસાદના સંકેત મળી રહ્યા છે, કારણ કે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હાલ તો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેની વચ્ચે આજે વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના સંકેત છે. દક્ષિણ બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હાલ તો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, તો તેની સાથે વડોદરા, ગાંધીનગર જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ છે. અમદાવાદમાં 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ છે. રાજ્યના તમામ જિલ્લામાં અલગ અલગ પ્રકારના એલર્ટ આપવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ પાસેથી. રાજલ, કયા કયા વિસ્તારોમાં જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ભારે વરસાદ વરસી શકે છે? ક્યાં રેડ એલર્ટ અપાયું છે, ઓરેન્જ એલર્ટ ક્યાં અપાયું છે અને શું સ્થિતિ? ગીતા, જે રીતે હવામાન વિભાગનું અવકાશ આવ્યું છે, રાજ્યમાં આગામી 3 કલાક સાર્વત્રિક વરસાદની જે આગાહી છે તે આપવામાં આવ્યું છે. રાજ્યના 20 જેટલા જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ
સુરેન્દ્રનગર, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે આ પહેલા પણ જ્યારે નાવકાસ્ટ પહેલા પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે તેને જોતા હવામાન વિભાગ અમદાવાદને આજે 3 કલાક માટે રેડ એલર્ટ આપશે અને એ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. 13 જેટલા જિલ્લાઓ એવા છે કે જેને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દીવને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે અને 3 જિલ્લાઓમાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. એટલે કે 10 વાગ્યાથી લઈને અને 1 વાગ્યા સુધી આ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસશે. ક્યાંક ભારે, ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવા વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગે આપી છે. ખાસ કરીને જે રાજ્યમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે. પરંતુ સૌથી વધુ વરસાદ જે વરસ્યો છે તે દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. ગીતા. જી ચોક્કસથી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો એક સાથે 4 જેટલી સિસ્ટમ રાજ્યમાં સક્રિય બની છે અને એવામાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જે રેડ એલર્ટ જાહેર કર્યું છે તમામ જિલ્લામાં ભારે પવન સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ સાથે જ હવે અમદાવાદમાં પણ 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદ આ એ જિલ્લાઓ છે જ્યાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યાં ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ વરસશે. તેની સાથે અમદાવાદમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. આગામી 3 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જે પડપડની વિગતો આપણા સુધી પહોંચાડી રહ્યા છે. કુશાંક, અત્યારે આપ કયા વિસ્તારમાં છો, શું સ્થિતિ છે ત્યાં? ગીતા, આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના માણેકબાગ 4 રસ્તા ખાતેના દ્રશ્યો છે અને અહીંયા આગળની સ્થિતિ આપ જોઈને અનુમાન લગાવી શકતા હશો કે કયા પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદ શહેરમાં છેલ્લા 1 કલાકથી જે વરસાદ છે. જે અપડેટ પડ્યું છે તે અનુસાર અખબારનગર, મીઠાખરી અને મકરબા અંડરપાસને બંધ કરવામાં આવ્યા છે. આ એક લેટેસ્ટ અપડેટ અત્યારે સામે આવ્યું છે અને વાસણા બેરેજના 3 દરવાજા છે તેને ખોલવામાં આવ્યા છે, કારણ કે 132 ફૂટની જે સપાટી હતી વાસણા બેરેજની તે નોંધાઈ હતી અને ધારાસભ્ય અમિત શાહ તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી કે 127 ફૂટ સુધી તેમને લઈ જવામાં આવે જેથી કરીને પાણીની જે જાવક છે તે નોંધાઈ શકે. આ જ કારણે થઈને વાસણા બેરેજની જે સપાટી છે તે ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદનું જોર છે તે સતત વધ્યું છે અને તેવા સંજોગોમાં આ દ્રશ્યો જુઓ અમદાવાદના માણેકબાગ 4 રસ્તા ખાતેના, જ્યાં આગળ જે વાહન ચાલકો અત્યારે નીકળી રહ્યા છે તેમની હાલાકીનો કોઈ અંદાજો અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસનને નથી. ઠેર ઠેર જે લોકો જઈ રહ્યા છે તે તમામ લોકોના વાહનો અહીંયા આગળ બંધ થઈ રહ્યા છે અને ઢીંચણ સુધીના પાણી સાથે વાહન ચાલકો છે તે અત્યારે અહીંયા આગળથી પસાર થતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. BRTS ટ્રેકમાં વાહન ચાલકો ઘૂસી ચૂક્યા છે. ટેમ્પોના બોનેટ સુધી આ પાણી આવી જતા ટેમ્પો પણ અત્યારે બંધ થઈ ગયા છે અને રસ્તામાં તેના કારણે ટ્રાફિક જામ થયા છે. કઈ રીતના જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તે જોઈને આપ અંદાજો લગાવી શકતા હશો કે કયા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં થઈ ચૂકી છે. છેલ્લા 1-1.5 કલાકથી જે વરસાદ પડ્યો છે અને તેને જોતા જે પણ નીચાણવાળા વિસ્તારો હતા તેની હાલત અત્યારે વધુ ખરાબ થતી જાય છે તે પ્રકારની પરિસ્થિતિ છે. માણેકબાગ 4 રસ્તા પર આપણે લઈ જઈશું અને અહીંયા આગળ ખૂબ વિકટ સ્થિતિ છે, જાણે વાહન વ્યવહાર રોકાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. જે ટેમ્પો ચાલક છે તે અત્યારે પોતાનો ટેમ્પો અહીંયા આગળ એક સાઈડ પર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેના કારણે પાછળ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને તેને જોતા અત્યારે તેને સાઈડમાં કરી અને જે ટ્રાફિક છે તે ખોલાવવા માટેનો પ્રયાસ છે તે પણ અહીંયા આગળ થઈ રહ્યો છે. મારી પાછળના દ્રશ્યો આપ જોઈને અંદાજો લગાવી શકતા હશો આ માણેકબાગ 4 રસ્તાની હાલત કયા પ્રકારની છે. કઈ રીતે અમદાવાદ સ્માર્ટ સિટી બને જ્યારે પહેલા વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય. હજી તો દિવસની શરૂઆત થઈ છે અને જે વાહન ચાલકો છે તેમને આ પ્રકારે પોતાના વાહનો જો ખેંચીને લઈ જવા પડતા હોય તો તેના પરથી અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે આ વરસાદ છે તે ખરેખર
ઠપકા સમાન ચોક્કસથી કહી શકાય. પદાધિકારીઓની નિમણૂક હમણાં થઈ છે, માટે તેમની પાસે એક આર્ગ્યુમેન્ટ કરવા માટે કારણ હોઈ શકે, પરંતુ અધિકારીઓ જે અનેક વર્ષોથી હજી અમદાવાદ મહાનગરપાલિકાની પરિસ્થિતિ જોઈ રહ્યા છે અને સમજી રહ્યા છે. સ્કૂલની રિક્ષા અહીંયા આગળ બંધ થઈ જતાં બાળકો છે તેમને ધક્કા મારવા પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાઈ છે. સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો તેને જોતા સુરત, વલસાડની સ્કૂલો બંધ કરવામાં આવી, પરંતુ અમદાવાદની આગાહી કરવામાં આવી હતી અને તેમ છતાં આટલો વરસાદ પડશે અને આવી પરિસ્થિતિ થશે તેનું અનુમાન ન હતું. તેના કારણે શાળાઓ તમામ ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ જે બાળકો છે તે અત્યારે આ રીતના ધક્કા મારતા પોતાના વાહનોને લઈ જતા હોય તે પ્રકારની સ્થિતિ છે. આંગળીના વેઢે ન ગણી શકાય તેટલા વાહન ચાલકો છે તે પોતાના વાહનોને ધક્કા મારતા મારતા અહીંયા આગળથી પસાર કરી રહ્યા છે અને ગાડીના ચાલકો છે તેમને પણ એક ચિંતા ચોક્કસથી છે કે તેમની ગાડીમાં પાણી ન ભરાઈ જાય. તેના માટે થઈને જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળથી ગાડીના ચાલકો છે તે પોતાની ગાડીઓ પસાર કરવા માટે મજબૂર બન્યા છે. એક્ટિવા ચાલક અહીંયા આગળથી જઈ રહ્યા છે, તેમની પરિસ્થિતિ જોઈને આપ અનુમાન લગાવી શકો છો કે અહીંયા આગળ માણેકબાગ 4 રસ્તા કયા પ્રકારની પરિસ્થિતિ છે. અને ગીતા, આપને એ પણ કહી દઉં કે અમદાવાદ મહાનગરપાલિકાનો બચાવ કયા પ્રકારનો હશે કે એક જ સાથે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ, પરંતુ હકીકતમાં તે કારણ કોઈ દિવસ ન હોઈ શકે. આટલું મોટું શહેર હોય અને આટલો વધુ મેન પાવર હોય, જ્યારે કર્મચારીઓ હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ફરજ બને છે કે જે નિયમિત કરદાતાઓ છે તેમને પ્રાથમિક સુવિધાઓ મળી શકે. માની શકાય કે વરસાદ ચાલુ હોય તે સ્થિતિમાં પાણી ન ઉતરી શકે, પરંતુ વરસાદ બંધ થયા બાદ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળશે. કારણ કે તમે વાસણા વિસ્તારમાં માઇક્રો ટનલ નાખવાની કામગીરી જુઓ કે કોઈ પણ કામગીરી જુઓ, આ માણેકબાગ 4 રસ્તા ખાતે એક્ઝેક્ટ અમે લોકો આવીને ઊભા છીએ અને અહીંયા આગળની પરિસ્થિતિ જુઓ આપ. જે પણ વાહનો આવી રહ્યા છે તે અહીંયા આગળ સદંતર બંધ પડી રહ્યા છે. લોકોને એ પણ ખ્યાલ નથી કે અહીંયા આગળ ડ્રેનેજ છે, ખુલ્લી છે, બંધ છે, કઈ હાલતમાં છે. અને આ વાહન ચાલક જુઓ કઈ રીતના મુશ્કેલી સાથે પોતાનું વાહન છે તે ફૂલ એક્સિલેટર આપીને ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી કરીને તેમનું વાહન બંધ ન થાય. આ પ્રકારની પરિસ્થિતિ છે. નથી જોવા મળી રહી પોલીસ કે નથી જોવા મળી રહ્યું અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર. મહેનત કરવી પડી રહી તો માત્ર અમદાવાદ શહેરના નાગરિકોએ, કારણ કે તેમને એક સ્થળથી બીજા સ્થળે જવું છે અને તેના માટે તેઓ અહીંયા આગળ મહેનત કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ અમદાવાદ મહાનગરપાલિકા માટે શરમજનક દ્રશ્યો છે. હું ફરી કહીશ, આ શરમજનક દ્રશ્યો છે, કારણ કે 5 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાયો છે અને આજની વાત કરીએ તો માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદ, અને તે પણ પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં આ વરસાદ નોંધાયો છે. તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો અમદાવાદ મહાનગરપાલિકા એ કહીને હાથ ખંખેરી ન શકે કે નીચાણવાળા વિસ્તાર છે અથવા રકાબી જેવો આકાર છે તેના કારણે પાણી ભરાશે, પરંતુ હકીકતમાં સ્થિતિ એ પ્રકારની હોય છે કે કામગીરી કરવામાં નથી આવતી અને ડ્રેનેજ છે તેની યોગ્ય સાફ સફાઈ કરવામાં નથી આવતી, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. વરસાદ અહીંયા આગળ ચાલુ છે અને ગાડીના બોનેટ ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે. રિક્ષાઓ અહીંયા આગળ બંધ પડી રહી છે, લોકોના ટિફિન અહીંયા આગળ તણાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ અમદાવાદ મહાનગરપાલિકા માટે વર્ષ પ્રતિ વર્ષ બગડતી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે માણેકબાગ 4 રસ્તા પર જોવા મળી રહી છે. જીએસઆરટીસીની બસ અહીંયા આગળથી પસાર થઈ રહી છે અને તેના ચાલકને, જે સૌથી ઉપર હાઇટવાળું વાહન છે તેના ચાલકને પણ અહીંયા આગળ કયા પ્રકારે મુશ્કેલીનો સામનો કરીને પોતાની બસ કાઢવી પડી રહી છે તે આપ જોઈને અંદાજો લગાવી શકતા હશો. આ છે ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ, સ્માર્ટ સિટી, હેરિટેજ સિટી, અને તેની આ પ્રકારની સ્થિતિ છે. વરસાદ હજી પણ બંધ નથી થયો અને અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી 100% તેઓ સાચા સાબિત થયા. જો અમદાવાદ મહાનગરપાલિકાએ આ આગાહીને કદાચ ધ્યાને લીધી હોત અથવા હવામાન વિભાગની આગાહીને સાચી સાબિત થઈ તેને પણ ગંભીરતાથી લીધી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ન થાત, પરંતુ જવાબદાર માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકા છે. જી ચોક્કસથી કુશાંગ, આ દ્રશ્યો બતાવતા રહેજો. વધુ વિગતો રાજલ પાસેથી મેળવીએ. સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજલ, અત્યારે જે રસ્તાઓ છે જાણે કે દરિયો બની ગયા હોય પ્રકારની સ્થિતિ છે, આપ કયા વિસ્તારમાં છો અને કેટલી હાલાકી લોકોને પડી રહી છે, કેટલા પાણી ભરાયેલા છે? ગીતા, હું અમદાવાદનો જે નિરમા યુનિવર્સિટીનો પાછળનો જે રસ્તો છે કે જે ત્રાગડને જોડતો આ રસ્તો છે, આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ પહેલાં પણ
સામાન્ય વરસાદમાં આ જે વિસ્તાર છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, આપ જોઈ રહ્યા છો અનેક જે વાહનો છે કે જે પાણીમાં ગરકાવ અહીંયા આગળ થઈ ગયો છે. ખાસ કરીને લોકોને ભારે હાલાકીનો સામનો સતત કરવો પડી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો એક ટ્રેક્ટર છે કે તે પણ અત્યારે આ ટ્રેક્ટર પણ છે કે જે ફસાઈ ગયો છે. એટલે કે જેટલા પણ અહીંયા લોકો રહેતા હોય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે થોડાક જ દિવસ પહેલા જીએમસીએ અહીંયા આગળ જે ગટરની જે કામગીરી હતી તે કરી હતી, પરંતુ તે પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે કોઈ આ પાણીનો નિકાલ નથી થયો અને તેના કારણે આ આખો રોડ છે કે જેમાં જલભરાવની પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. એક ગાડી છે કે જે આગળ બંધ થઈ ગઈ છે, સાથે જ એક આગળ રિક્ષા છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. અહીંના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે પહેલા એ સમસ્યા હતી કે જે આ વિસ્તાર છે કે જે જીએમસીની હદમાં આવે છે કે એએમસીની હદમાં આવે છે, પરંતુ તેનું નિકાલ થતાં હવે આપ જોઈ રહ્યા છો કે હજુ પણ વરસાદની જે આ સ્થિતિમાં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને ભારે જહેમત છે તે ઉઠાવવી પડી રહી છે. અને આ જે સોસાયટી હજુ તો નવી બની છે, પરંતુ બેઝમેન્ટમાં પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે. 2 વ્હીલર ચાલક હોય કે પછી 4 વ્હીલર ચાલક હોય, તમામ લોકોને હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. કારણ કે ખૂબ અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે, વાહનો બંધ થઈ ગયા છે, લોકો અટવાઈ રહ્યા છે. પ્રશાસનના પાપે અમદાવાદ શહેર છે કે જે ડૂબે તેવી પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે. હજુ તો એટલો વરસાદ પણ નથી વરસ્યો, તેમ છતાં પણ જે પ્રશાસનની જે પોલ છે તે ખુલી જતી હોય છે. લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે કે અહીંયાથી રસ્તો પસાર કરવો કે કેમ, કારણ કે એટલી હદે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે કે લોકોની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે. જી ચોક્કસ આપ આ દ્રશ્યો છે બતાવતા રહેજો રાજલ. તો અમદાવાદના લોકો છે કે જેઓ આ પહેલા રસ્તા ઉપર જે ખાડા શોધતા હતા, કારણ કે ખાડા જોઈ અને પોતાનું વાહન ચલાવતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે પાણી જોઈને વાહન ચલાવવું પડી રહ્યું છે, કારણ કે ગમે ત્યાં ગમે એટલું પાણી ભરાયેલું છે. અને તેવી સ્થિતિની વચ્ચે જો વાહન આ પાણીમાં નાખ્યું તો બંધ થવાનું પણ નક્કી છે અને પ્રશાસનના પાપે આ પ્રકારની સ્થિતિ છે. રાજલ ફરી એક વખત આપણી સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. રાજલ, આ સાથે જ અન્ય કયા કયા વિસ્તારોમાં આ પ્રકારની જળભરાવની સ્થિતિ જોવા મળી છે અને આ સાથે રેડ એલર્ટ પણ અપાયું છે? તો રાજલ પાસેથી વિગતો મેળવીશું. કુશાંગ પણ અત્યારે સતત આપણી સાથે જોડાયેલા છે. કુશાંગ, જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પાણી ભરાયા છે, લોકોને કેટલી મુશ્કેલી, વાહન ચાલકો કેટલા ફસાયા છે આ જળભરાવના કારણે? જો માણેકબાગ 4 રસ્તા ઉપર આ જે પરિસ્થિતિ છે તે વધુ ખરાબ બનતી જાય છે, કારણ કે ટીચમસી ઉપર સુધીના પાણી અહીંયા આગળ જોવા મળ્યા છે. અને જે પણ વાહન ચાલકો અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે, પ્રશાસન તરફથી તો અપીલ નથી કરવામાં આવી રહી, પરંતુ એબીપી અસ્મિતા એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે અપીલ કરવામાં આવી રહી છે કે અહીંયા આગળનો રૂટ છે તે ટાળવો. કારણ કે આ જુઓ, આ રિક્ષાની અંદરના દ્રશ્યો જુઓ, કઈ રીતના મુસાફરો છે તે પોતાના બેઠા છે, કેવી રીતના અહીંયા આગળ રિક્ષાની અંદર અહીંયા આગળ પાણી ભરાઈ જતા રિક્ષા આખરે બંધ થઈ ચૂકી છે અને ગાડીના બોનેટ અહીંયા આગળ ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ માણેકબાગ 4 રસ્તા ખાતે અત્યારે જોવા મળી છે. કોર્પોરેશનનો એક કર્મચારી અહીંયા આગળ પહોંચ્યો છે અને તે પણ હજી કેશપીટ ને મેનહોલના ઢાંકણા શોધી રહ્યો છે કે આખરે કઈ જગ્યા પર આ ઢાંકણું છે તેને ખોલવું. તે ખોલ્યા બાદ આ વરસાદી પાણી છે તે ઓસરવાની શક્યતા ખૂબ જ નહીવત છે, કારણ કે વાસણા બેરેજનું લેવલ છે તે 132 ફૂટે નોંધાઈ ચૂક્યું છે અને હકીકતમાં તેને 127 ફૂટે રાખવાની આવશ્યકતા હતી, પરંતુ આગાહી હોવા છતાં પણ આ જે વાસણા બેરેજની સપાટી છે તેને ઓછી ન કરવામાં આવી, જેના કારણે હવે પાણી જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી અને માણેકબાગ 4 રસ્તા આખા બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. માણેકબાગથી આગળ જઈને ધરણીધર પણ આ પ્રકારની પરિસ્થિતિ હશે, કારણ કે તળાવ ચોક્કસથી ઇન્ટરલિંક થયા છે, પરંતુ તળાવનું પણ એક ક્ષમતા હોય છે, કેપેસિટી હોય છે અને તેવા સંજોગોમાં તળાવ પર વધુ પાણીનો સંગ્રહ ન કરી શકે. જો તળાવમાં પણ વધુ પાણી ઠાલવી દેવાય તો તળાવ તૂટી જાય તે પ્રકારની શક્યતાઓના પગલે તળાવમાં પણ જેટલું પાણી ભરાતું હશે તેટલું ભરાશે, પરંતુ વરસાદ એક તરફ અવિરત ચાલુ છે છેલ્લા 2 કલાકથી અને તેવા સંજોગોમાં આ માણેકબાગ 4 રસ્તા ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી છે. વાહનો બંધ થઈ જવાની સ્થિતિ જોવા મળી છે અને વાહન ચાલકો છે
તે અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરીને અહીંયા આગળથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. લોકોના વાહનો ઠેર ઠેર બંધ પડી રહ્યા છે અને જદોજહેમત ઉઠાવીને વાહન ચાલકો છે તે પોતાના વાહનો અહીંયા આગળથી પસાર કરવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આખો જે BRTS કોરિડોર છે તે અત્યારે બંધ સ્થિતિમાં છે, જેથી કરીને જે વાહન ચાલકો છે તેમનો ભરાવો ત્યાં આગળ પણ જોવા મળ્યો છે, જેથી બસની જે ફ્રીક્વન્સી છે તેને પણ આની બ્રેક લાગી ચૂકી છે અને જે પણ વાહન ચાલકો ભૂલથી પણ અહીંયા આગળ પોતાના વાહનો લઈને આવે છે તેના વાહન આગળ જઈને બંધ થઈ જાય તે પ્રકારની સ્થિતિના કારણે ઠેક ઠેકાણે અહીંયા આગળ ટ્રાફિક જામ થયેલો છે. બસો હોય, રિક્ષા હોય, ગાડી હોય કે દ્વિચક્રી વાહનો હોય, આ તમામ લોકો છે તે અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે વરસાદનું જોર છે તે ઓછું નથી થઈ રહ્યું. ઝીરો વિઝિબિલિટી છે, ડ્રેનેજના કયા ઢાંકણા ખુલ્લા છે, બંધ છે તે હજી સુધી સમજી શકાય તેવી સ્થિતિ નથી. આવા સંજોગોમાં અમદાવાદ શહેરના નાગરિકોને જાણે વરસાદ કરતાં અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીએ બાદમાં લીધા હોય તે પ્રકારની સ્થિતિ છે. અને કારણ કે પોલીસ અહીંયા આગળ નથી પહોંચી, આવા સંજોગોમાં નાગરિકો પોતાના વાહનોને સાઈડમાં મૂકી અને અત્યારે ટ્રાફિક ખોલાવવા માટે અહીંયા આગળ પહોંચ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો. કોર્પોરેશન તરફથી કર્મચારીઓને આદેશ કરવામાં આવ્યા છે, પરંતુ તેની અસરકારક કામગીરી હજી સુધી અહીંયા આગળ જોવા મળી રહી નથી. 3 અંડરપાસને બંધ કરતાં તેનો ટ્રાફિક છે તે પણ અહીંયા આગળ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને વરસાદી પાણીનો જે નિકાલ છે તે કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ તેમાં જોઈએ એવી નિષ્ફળતા પણ નથી મળી, જેના કારણે માણેકબાગ 4 રસ્તાથી લઈને ધરણીધર સુધીનો આખો જે વિસ્તાર છે ત્યાં ઠેક ઠેકાણે 100થી વધુ વાહનો છે તે બંધ પડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. અને વાહન ચાલકો છે જેમને એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવું હતું તે લોકો અત્યારે અહીંયા આગળ પુરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ હાલ માણેકબાગ 4 રસ્તા ઉપર જોવા મળી રહી છે. ગીતા જી, ચોક્કસથી કુશાંગ, આ દ્રશ્યો છે તે આપ દેખાડતા રહેજો. આ સ્થિતિ જો કે કયા પ્રકારની આ સ્થિતિ છે. 100થી વધુ વાહનો જ્યારે બંધ થઈ ચૂક્યા છે, મુખ્ય માર્ગ હવે રસ્તા નથી રહ્યા, પરંતુ એક આખી જાણે કે નદી બની ચૂક્યા હોય એ પ્રકારની સ્થિતિ છે અને ગોઠણથી ઉપર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, જેની વચ્ચે લોકોને ભારે હાલાકી.